બરોબર છે કે એવું શું ઇન્ફોર્મેશન આપવાનું છે, તમારા માઇન્ડમાં શું ચાલી રહ્યું છે, જરા ફટાફટ કમેન્ટ બોક્સની અંદર મને જણાવશો. આઈ વોન્ટ યોર એનર્જી. તમારી એનર્જી હશે તો મારી એનર્જી છે કે છેક સુધી હશે. 110% આઈ પ્રોમિસ. આઈ ગીવ યુ મોર એન્ડ મોર. અત્યાર સુધીનો મારો રેકોર્ડ છે. આજે મારા વિદ્યાર્થી મિત્રો સાથે પણ હું તમને મળાવીશ કે કેવી રીતે એ લોકો જણાવી રહ્યા છે. હજી સ્ટાર્ટ જ નથી કર્યું સર. સીસીઈ નીરવભાઈ કહી રહ્યા છે સ્ટાર્ટ જ નથી કર્યું. ઓકે, બટ આજના સેશન માટે શું કેવું છે? This is my motto. Come with dreams and go with the success. This is my foundation. This is my foundation. The Vyasa, the Guru of knowledge, the Ved Vyasa. This is my Guru, my each and everything કે જેમની પાસેથી હું ઘણું બધું શીખ્યો છું, કે જેમના જીવનની અંદરથી કે હું ઘણું બધું મેળવી રહ્યો છું. This is my first book. આ મારી પ્રથમ બુક છે, આઇકોનિક કરિયર માસ્ટરી, એમેઝોન નંબર 1 બેસ્ટ સેલર બુક, જે માત્ર ને માત્ર મારા વિદ્યાર્થીઓ માટે છે કે જે એક્ઝામની પ્રિપરેશન કરવા માંગે છે એ વિદ્યાર્થી મિત્રો કઈ રીતે આગળ વધી શકે, એમના જીવનમાં શું ચેન્જીસ થઈ શકે, એના માટેની બુક છે આઇકોનિક કરિયર માસ્ટરી. ફર્સ્ટ ઓફ ઓલ આ એટલા માટે મૂકી છે કે મારે મારા વિદ્યાર્થી મિત્રોનો ધન્યવાદ કરવો છે કે તમે જે પ્રમાણે મને પ્રેમ આપ્યો છે, જે પ્રમાણે મારા ઉપર ફેથ રાખ્યો છે, એ બદલ આપ સર્વેનો ખૂબ 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 આભાર. થેન્ક યુ સો મચ ફોર ગિવિંગ મી સચ અ ગ્રેટ લવ એન્ડ ગિવિંગ મી સચ અ ગ્રેટ સક્સેસ. અને આ મારી પ્રથમ બુક છે અને પહેલી બુક જે એમેઝોન ઉપર નંબર 1 બેસ્ટ સેલર નહીં પરંતુ હોટ ન્યૂ રિલીઝીસ ની અંદર પણ નંબર 1 આવી છે. ધીસ ઇઝ ઓલ ફ્રોમ યુ. થેન્ક યુ સો મચ માય ડિયર ફ્રેન્ડ્સ. થેન્ક યુ માય ડિયર પેરેન્ટ્સ. આ એ બુક છે, આના વિશે હું હજી જણાવીશ ડિટેલની અંદર, બરોબર છે, પણ અત્યારે નહીં, બરોબર. હવે મારી બધા વિદ્યાર્થી મિત્રોને એક નમ્ર વિનંતી છે કે જો તમારી પાસે ઇયરફોન હોય તો ઇયરફોન લઈને બેસજો મીટિંગની અંદર, કારણ કે આજે હું જેટલું કહેવાનો છું તમારા માઇન્ડમાં, સબકોન્શિયસ માઇન્ડ સુધી પહોંચવું જોઈએ, જેથી કરીને આવનારી કોઈ પણ એક્ઝામ હોય આ દરેક એક્ઝામની અંદર તમે સક્સેસ મેળવી શકો. અને હું તમારો 1 થી 1.5 કલાક લેવાનો છું. સો આર યુ રેડી ફોર ધેટ? છે ને તમારી પાસે 1 થી 1.5 કલાક? 1 and 1.5 hours. સર પોલીસ બનવું છે અને માટે કંઈ શીખવું છે, આજે આપની મીટિંગમાં આવ્યો છું. ડેફિનેટલી દીપકભાઈ, આજે જે લઈને જશો જીવનમાં, ઇવન ગુજરાતમાં હજી સુધી આવો કોઈ સેશન થયો નથી અને મેં આ સ્પેશિયલી ડિઝાઇન કરેલો છે મારા વિદ્યાર્થીઓ માટે. મારા 14 વર્ષનો અનુભવ બોલે છે કે આને કઈ રીતે ડિઝાઇન કરવો છે. તો છે ને તમારી પાસે 1.5 hour. અહીંયા હું કોઈ સિલેબસની વાત નથી કરવાનો, અહીંયા હું કોઈ અભ્યાસક્રમની વાત નથી કરવાનો, અહીંયા હું કોઈ એક્ઝામ વિશે વાત નથી કરવાનો. અહીંયા માત્ર તમારા વિશે વાત થશે અને માત્ર તમારી તૈયારી વિશે વાત થશે. ચલે, તો ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અવર ટુડે સેશન. આજના જો કન્ટેન્ટ જે હશે મારા વિદ્યાર્થી મિત્રો, હવે ઇંગ્લિશને પણ એટલું જ ભાર આપવાનું છે. મારું જે પણ એકદમ સાચી વાત છે સર, તમારા લેક્ચર અટેન્ડ કર્યા છે મેં. થેન્ક યુ ગૌરવભાઈ, થેન્ક્સ અ લોટ, થેન્ક યુ સો મચ. બસ આજનો સેશન યાદ રાખજો અને જીવનભર યાદ રાખશો ને એની મારી ફૂલ ઓન ગેરંટી છે. રેડી? ચલિए તો નેક્સ્ટ आगे बढ़ते हैं माय डियर फ्रेंड्स. તો સૌથી પહેલા તમે બધાએ જાણ્યું છે 100 ડેઝ ચેલેન્જ, 100 ડેઝ ચેલેન્જ, 100 ડેઝ ચેલેન્જ કેટલાય વખતથી ટેલિગ્રામ ગ્રુપમાં આવી રહ્યું છે, ઇન્સ્ટાગ્રામમાં આવી રહ્યું છે, બધી જગ્યાએથી આવી રહ્યું છે, પણ સાલું ખબર જ નથી કે 100 ડેઝ ચેલેન્જ છે શું. ક્યાંક કોઈ કહી રહ્યું છે મેન્ટરશિપ પ્રોગ્રામ છે, ક્યાંક સરના ગ્રુપમાંથી મેસેજ આવી રહ્યો છે કે આ તો મેન્ટરશિપ પ્રોગ્રામ છે, સર ગ્રુપ પ્રોગ્રામ આપી રહ્યા છે, સર આમ આપી રહ્યા છે, સર આમ આપી રહ્યા છે. પણ બેઝિકલી છે શું? વોટ ઇઝ 100 ડેઝ ચેલેન્જ? તો આજે ખાલી માત્ર 100 ડેઝ ચેલેન્જ નહીં, પણ જીવનની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર કેમ વિદ્યાર્થી મિત્રો સફળ નથી થઈ રહ્યા, કોચિંગ જોઈન કરવા છતાં પણ નથી જોઈન થઈ રહ્યા, નથી સફળ થઈ રહ્યા, પરીક્ષાની અંદર કચાશું રહી જાય છે. બુક્સ બધી અવેલેબલ છે, સર આ પણ વાંચ્યું, સર આ પણ વાંચ્યું, સર 1 વર્ષથી મહેનત કરું છું, સર 2 વર્ષથી મહેનત કરું છું, સર થોડા માટે રહી જવાય છે, 1 માર્ક્સ માટે રહી જાય. શા માટે? આ ક્વેશ્ચન દૂર કરવા માટે આજનું સેશન છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા હું કોઈ હાલ મારા 100 ડેઝ ચેલેન્જમાં જોઈન કરવા માટે નથી લાવ્યો. અહીંયા હું એટલા માટે લાવ્યો છું કે જેથી કરીને તમે આગળ જતા
તમારી તૈયારીમાં કંઈક પ્લસ માઇનસ કરી શકો. હજી પણ તમારા વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરવું હોય તો આ લિંકને શેર કરી દેજો કે જેથી કરીને વધુ ને વધુ લોકોને તમે મદદ કરી શકો. ચલિએ, તો વિદ્યાર્થી મિત્રો જે 100 ડેઝ ચેલેન્જ છે એ બેઝિકલી પ્રિપેરેશન માટે છે. પ્રિપેરેશન એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને નડતા પ્રશ્નો કઈ રીતે દૂર કરી શકાય, તૈયારી કઈ રીતે કરવી જોઈએ, તૈયારીની શરૂઆત કઈ રીતે કરવી જોઈએ, શું નડી રહ્યું છે અને તમારી પ્રોસેસમાં શું નડી રહ્યું છે આજે ચેક કરતા રહેજો. આજે સ્ટાર્ટિંગ થી લઈને એન્ડિંગ સુધીની પ્રોસેસ સમજાવવાનો છું કે બેઝિકલી સ્પર્ધાત્મક પરીક્ષા યા તો જીવનની અંદર કોઈ પણ ગોલ એચીવ કરવા માટે શું કરવું જોઈએ. તો લેટ્સ સ્ટાર્ટ અવર સેશન. બેઝિકલી આજનો સેશન હવે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. રેડી? નાઉ કેટલાક ક્વેશ્ચન હું પૂછવા માંગુ છું. ઇન્ટરેક્ટિવ રહેજો કે જેથી કરીને મારા માટે અને તમારા માટે બંને માટે ખૂબ સરસ રહે. Who wants to change your life? આમાંથી કેટલા વિદ્યાર્થી એવા છે કે જે અત્યારની એની વર્તમાન પરિસ્થિતિ છે એ ચેન્જ કરવા માંગે છે. ફાઇનાન્શિયલી ચેન્જ કરવા માંગે છે, સોશિયલી ચેન્જ કરવા માંગે છે, કરિયર વાઇઝ ચેન્જ કરવા માંગે છે. કેટલા વિદ્યાર્થીઓ એવા છે કે જે ક્લાસ 1, 2 બનવા માંગે છે, યા તો ઘરની જે પરિસ્થિતિ છે પેરેન્ટ્સ નો પ્રાઉડ બનવા માંગે છે. હાઉ મેની ઓફ યુ ધેર? કેટલા વિદ્યાર્થી મિત્રો મારા એવા છે કે જે ખરેખર એવું ઈચ્છે છે કે ના, આઈ વોન્ટ ટુ ચેન્જ માય લાઈફ. અને સર તમે કહેશો ને કરવા તૈયાર છું, તમે કહેશો એ મેથડ થી કરવા તૈયાર છું, બટ આઈ વોન્ટ ટુ ચેન્જ માય લાઈફ. હાઉ મેની ઓફ ધેર? યસ. શું તમારી પ્રિપરેશન, who wants to boost your preparation? જો લાઈફને ચેન્જ કરવી હશે તો પ્રિપેરેશનને બૂસ્ટ કરવી જ પડશે, 100% કરવી પડશે. Who wants to live life with full of energy? જે વિદ્યાર્થી મિત્રો મને જોયો હશે ને સવારના સેશનમાં જુઓ, રાતના સેશનમાં જુઓ, રાત્રે 11 વાગે જુઓ, અને જે મારા 100 ડેઝ ચેલેન્જમાં એમને મને 11 વાગે જોયો હશે, સેમ એનર્જી, સેમ એફર્ટ. શા માટે, કઈ રીતે, આ ક્યાંથી આવે છે? હું પણ ક્યાંકથી કંઈક તો શીખ્યો હોઈશ ને, કંઈક તો એવી વસ્તુ હશે ને કે જે મારામાં હશે, જે તમારામાં ટ્રાન્સફર કરવા માંગુ છું. કેટલા વિદ્યાર્થી મિત્રો એવું છે કે સર સવારથી ઉઠી લઈને રાત્રે સુધી, સવારથી ઉઠીને રાત્રે સુધી મને આવી જ એનર્જી જોઈએ છે, ક્યાંય હું થાકેલો ના હોવો જોઈએ. કેટલા વિદ્યાર્થી એવું છે કે આવી એનર્જી જોઈએ છે? હાઉ મેની ઓફ યુ ધેટ? હલો હલો હલો, ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. ફટાફટ જો હું આટલું ફટાફટ બોલી રહ્યો હોઉં, જો આટલું હોય તો તમારા કમેન્ટ્સ ની અંદર, કારણ કે મારી એનર્જી બેઝિકલી અહીંથી આવવાની છે. મને અહીંયા કમેન્ટ દેખાઈ રહી છે, કમેન્ટ બંધ થશે તો મને એમ થશે કે વિદ્યાર્થી મિત્રો સુઈ તો નથી ગયા ને. યસ યસ, each and everyone wants. અને દરેક વિદ્યાર્થી મિત્રો એમનો ગોલ એચીવ કરવા માંગી રહ્યા છે. તો આજે બસ આવું જ કંઈક કરીશું અને હવે શરૂઆત કરી રહ્યા છીએ લાઈફને ચેન્જ કરવા માટે. વિદ્યાર્થી મિત્રો દિલથામ કહેવાય છે કે સ્ટેપ નંબર 1 सबसे पहले क्या करना चाहिए? જો આજે અમુક વસ્તુ એવી હશે તમે ક્યાંક ને ક્યાંક સાંભળી હશે, પણ એના પછીનો જે ગેમ ચેન્જિંગ છે, 2 પોર્શન મેં કર્યા છે. એક ઇન્ફોર્મેટિવ સેશન છે અને એક છે ને એક્શન સેશન છે. તો સૌથી પહેલા થોડી ઘણી તમને ઇન્ફોર્મેશન આપીશ, થોડી ઘણી વસ્તુ ડિસ્કસ કરીશું ને ત્યારબાદ એને ઇમ્પ્લિમેન્ટ શું કરવું. તમે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ઘણી બધી જગ્યાએ તમે નોલેજ તો લઈને આવ્યા હશો, આવું કરવું જોઈએ, આવું કરવું જોઈએ, પણ કઈ રીતે કરવું જોઈએ. તો મેં આ સેશનને 2 ભાગમાં ડિવાઈડ કરી નાખ્યો. સૌથી પહેલા જે વિદ્યાર્થી મિત્રો પાસે બિલકુલ ઇન્ફોર્મેશન નથી, એમને ઇન્ફોર્મેશન પહેલા થોડી પ્રોવાઈડ કરી દઈએ અને ત્યારબાદ ઇમ્પ્લિમેન્ટેશન ફેઝ ઉપર, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હું વારંવાર કહેતો હોઉં છું મારા સેશનમાં, નોલેજ ગેઇનિંગ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, બટ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ નોલેજ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. અને આજે આપણે એના ઉપર કામ કરવાના છીએ. તો સ્ટેપ નંબર 1 તમારી તૈયારીનું શું હોવું જોઈએ મારા વિદ્યાર્થી મિત્રો? ધ સ્ટેપ નંબર 1 of your preparation, the journey of 1000 miles begins with one step. તમારા જીવનનું માત્ર એક સ્ટેપ, જેને આપણે ઇનિશિયલ સ્ટેપ લઈએ છીએ, એ ઇનિશિયલ સ્ટેપ જે છે એ ચેન્જ કરી શકે છે. and the future depends on what you do today, not for tomorrow. The worst word of the dictionary is tomorrow. Let it do tomorrow. કાલે કરીશું, આજે નથી કરવું, કાલે કરીશું. સો નો માય ડિયર ફ્રેન્ડ, સૌથી પહેલી જો આ પ્રોક્રેસ્ટિનેશન ની જો આદત હોય તો આદત બદલવી પડશે ને એ બદલવા માટે હું તમારી સાથે છું. ધ મોસ્ટ મેમોરેબલ જર્ની, ધ ફ્યુચર ડિપેન્ડ્સ ઓન વોટ યુ ડુ ટુડે. આ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કીધું હતું. હવે આપણે આજે શું કરી રહ્યા છે ને એનાથી ડેફિનેટલી તમારી આવતીકાલ ચેન્જ થવાની છે. નાઉ લેટ મી શેર વિથ યુ something.
સૌથી પહેલા મારે કોઈ પણ જર્નીની શરૂઆત કરવી હોય તો શું કરવું પડે? મારે ડિસાઈડ કરવું પડે. શું ડિસાઈડ કરવું પડે? કે મારી દ્રષ્ટિએ મારો એચિવેબલ ગોલ છે. મારો એચિવેબલ ગોલ ક્લાસ 1-2 છે, એસટીઆઈ છે, ડીવાયએસઓ છે, એસઓ છે, સીસી છે, કોન્સ્ટેબલ છે, પીએસઆઈ છે, યુપીએસસી, વોટ એવર ગોલ ડિસાઈડ કરો. અને ખાલી ડિસાઈડ નહીં કરો. સૌથી મોટી ભૂલ વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલી એ કરે છે કે ડિસાઈડ કરે છે બટ ક્યારે એને પેપર ઉપર ઉતારતા નથી. તો સૌથી પહેલું સ્ટેપ વિદ્યાર્થી મિત્રો જો ના કર્યું હોય તો આજે જ કરવાનું છે. આ સેશન બાદ જે ઇમ્પ્લિમેન્ટેશન સેશન છે એની અંદર કરવાનું છે. અત્યારે ખાલી માત્ર મને સાંભળી લો અને પછી હું જે ઇમ્પ્લિમેન્ટેશન કરાવું છું આજે મારો દરેક વિદ્યાર્થી અહીંયા કરશે. ચાહે 100 ડેઝમાં હોય કે ચાહે ના હોય, પણ મારો વિદ્યાર્થી આજે જે મને જુએ છે એ આજે ઇમ્પ્લિમેન્ટ કરશે. એને પેન પેપર ઉપર ઉતારો. પણ કેવો ગોલ એચીવ કરવા માટે જોઈએ છે મારે. હું અત્યારે એકદમ ચાલુ કરું કે આ વખતે સર યુપીએસસી ક્રેક કરી નાખું. ભાઈ આજે સ્ટાર્ટ કર્યું છે, હમણાં યુપીઆઈ એવી નહીં. એચિવેબલ ગોલ, સેટ એચિવેબલ ગોલ. હા, તમારી જે ક્ષમતા છે એનાથી હું કહું છું 50% વધારે એચિવેબલ તમે ડિસાઈડ કરો. બટ એવો ગોલ હોવો જોઈએ. હું એમ કહું કે સર 2024 ની અંદર હું બિલિયનર થઈ જાઉં, ઇઝ ક્વાઇટ ઇમ્પોસિબલ. તો એવું ના કરશો. Set achievable goal. The first step of your journey, it should be achievable goal achieve. તો કેવો ગોલ અચીવ કરવો સર? શું કરવું? આઈડેન્ટિફાય એરિયા ઓફ ફોકસ. હું ગુજરાતીમાં જ કહીશ. આ ગુજરાતીમાં લખવું યોગ્ય નતું એટલે મેં ઇંગ્લિશમાં લખ્યું છે. પીપીટી તમારી સાથે શેર કરીશ. તમારો આઈડેન્ટિફાય એરિયા ઓફ ફોકસ, તમારો શેનો ફોકસ છે? અત્યારે જે મારા વિદ્યાર્થી મિત્રો છે કોન્સ્ટેબલ, પીએસઆઈ, સીસીઆઈ, એનો કોન્સ્ટેબલ મતલબ એ એનો ફોકસ એરિયા છે. મારે 1-2 બનવું છે, મારે ડીસી બનવું છે, મારે ડીવાયએસપી બનવું છે, મારે એસટીઆઈ કરવું છે. ધીસ ઇઝ માય ફોકસ. તો પહેલા તો તમારો ફોકસ એરિયા શું છે? ગોલ સેટિંગ શીખવાડી રહ્યો છે વિદ્યાર્થી મિત્રો. ચાહે તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હો, આના પછી તમે બિઝનેસ સેટઅપ કરશો, તો બિઝનેસ સેટઅપ મારે કયા એરિયાની અંદર કરવો છે? ધેટ ઇઝ માય ફર્સ્ટ સ્ટેપ. કે મારો ફોકસ એરિયા શું છે? વોટ એવર મારો ફોકસ એરિયા, ધ્યાન રાખજો, કોઈએ લખ્યો છે એ મારે નથી લખવાનો. મારો એરિયા શું છે? ધેટ ઇઝ માય ફર્સ્ટ સ્ટેપ. ક્રિએટ અ ટાઈમલાઈન. યસ, ધ સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે જે વિદ્યાર્થી મિત્રો ક્યારેય નથી કરતા. મારે ડીવાયએસઓ થવું છે, મારે ક્લાસ 1-2 થવું છે, પણ ક્યાં સુધી? 2027, 26, 28, 29 ક્યાં સુધી? મેં તૈયારી 2022 માં કરી હતી, પણ ત્યારે મેં ડિસાઈડ જ ના કર્યું કે મારે 2023 માં થવું છે, 24 માં. સેટ રિયલિસ્ટિક ટાઈમલાઈન. બધું કમ્પલસરી જોઈ લો કમ્પ્લીટલી અને વિચાર કરી લો કે સીસી જો આપવાની છે તો સરકારની અંદર 2024 મારી ટાઈમલાઈન. ધીસ ઇઝ માય ડેડલાઈન. મારે 1-2 ની આ વખતે મેન્સ આપવાની છે તો ધીસ ટાઈમ 2025 ની અંદર મારી ટાઈમલાઈન. બટ આ રિયલિસ્ટિક હોવી જોઈએ. એટલે ગોલ ખાલી લખવા પતા નહીં, વિથ ડેડલાઈન. આ ડેટે મારી કમ્પલસરી એચિવમેન્ટ હોવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો ગોલ બોર્ડ તો બનાવી દે છે, ગોલ લખી નાખે, પણ ક્યારે? એમને કંઈક તો આપવું પડશે ને, સિગ્નલ આપવા પડશે ને ગેલેક્સીને. એમને એમ થોડી. તો સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ કે ટાઈમલાઈન ડિસાઈડ કરો. ટાઈમલાઈન શું કહે છે? બ્રેકડાઉન ગોલ્સ. ધ થર્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ. તમારા ગોલને મારે ક્લાસ 1-2 બનવું છે, ડાયરેક્ટ બની જઈશ તો શું કરવું પડશે? એની પ્રોસિજર છે, એના ગોલ્સ છે. ગોલ શું છે? પ્રિલિમ, મેન્સ, ઇન્ટરવ્યુ. પ્રિલિમ માટે શું છે? 8 સબ્જેક્ટ. 8 સબ્જેક્ટને શું છે? અલગ અલગ ડિવાઈડ કરવા પડશે. બ્રેકડાઉન ગોલ્સ. પણ કેવી રીતે? તો કે ના. આખા વર્ષનો ગોલ, મહિનાનો ગોલ, અઠવાડિયાનો ગોલ અને એક દિવસનો ગોલ. આપણે 100 ડેઝ ચેલેન્જની અંદર આના ઉપર જ કામ કરીશું વિદ્યાર્થી મિત્રો. જે તમે નથી કરી શકતા એ તમારા માટે હું કરવાનો છું અને હું કરાવવાનો છું. એટલે તમારા જે ગોલ છે એ ગોલને ડિવાઈડ કરી નાખો. બરોબર છે? કારણ કે ઘણી વખત કેવું થાય, યુપીએસસી, ઓ માય ગોડ સર, યુપીએસસી કઈ રીતે થઈ શકે? અરે માય ડિયર ફ્રેન્ડ્સ, યુપીએસસી નથિંગ. 3 ફેઝ છે. 3 ફેઝની અંદર આટલા સબ્જેક્ટ છે, આટલું વાંચો, દિવસનું આટલું વાંચો, 6 મહિનાની અંદર આટલું વાંચો, 8 મહિનામાં આટલું વાંચવાનું, વાર્તા પૂરી, નેક્સ્ટ યર તો આપણે ટેમ્પ કરો. બટ પ્લાનિંગ હોવું જોઈએ, ગોલ સેટિંગ હોવું જોઈએ, ટાઈમ લાઈન હોવી જોઈએ અને બ્રેકિંગ ઇવન હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. એના સિવાય કશું જ ના થાય. ચલિએ, તો મને સાંભળીને કદાચ તમે કંટાળી ગયા હોય, જો ઇયરફોન ના ભરાયો હોય તો ઇયરફોન ભરાવી દેજો મારા વિદ્યાર્થી મિત્રો. કારણ કે હવે પછીનો જે વિડીયો છે આને આંખો બંધ કરીને સાંભળો તો આંખો બંધ કરીને સાંભળજો, અને જો આંખો ખોલીને સાંભળો તો આંખો ખોલીને સાંભળજો. પણ આની એક વર્ડિંગ જરૂરથી સાંભળજો.
5 થી 6 મિનિટનો વિડીયો છે વિદ્યાર્થી મિત્રો. આંખો બંધ કરીને સાંભળશો તો વેલ એન્ડ ગુડ છે, નહીં સાંભળો તો કઈ વાંધો નહીં, પણ ઇયરફોન હોય તો જરૂરથી ભરાવી દેજો. યસ ઓર નો, આર યુ રેડી ટુ લિસન ધીસ વિડીયો માય ડિયર ફ્રેન્ड्स? आर यू रेडी? हेलो, गुड मॉर्निंग. समझ में आ रहा है? चलिए, that's great. Come on. Very good. Now it is up to you. આનો ઓડિયો કદાચ થોડો પ્લસ માઇનસ થાય, ઇયરફોનમાં એટલે જ સાંભળવાનું કહું છું. ચલિए, it is up to you. Now listen. क्या है? वो क्या है जो आपको हर वक्त पुश करेगा, जो आपको बार-बार याद दिलाएगा कि ऐसे नहीं बैठ सकते, खाली कुछ कर. वो क्या ऐसी चीज है जो कि हमारे अंदर की पावर को जगाएगी? आखिर सबसे बड़ा मोटिवेशन है क्या? क्या वो पैसा है, क्या वो नेम है, क्या वो फेम है, क्या वो ब्रेकअप है? नहीं, इनमें से कुछ भी नहीं. सबसे बड़ा जो मोटिवेशन है, सबसे बड़ा, दुनिया का इससे बड़ा मोटिवेशन कुछ हो ही नहीं सकता. वो है आपके हालात, आपकी सिचुएशन, आपकी फैमिली की सिचुएशन. ये चीज आपसे जो करवा सकती है ना, दुनिया की कोई पावर आपसे नहीं करवा सकती. पैसों का लालच आपसे वो नहीं करवा सकता जो पैसों की कमी आपसे करवा सकती है. आपको मन करता होगा ना कभी-कभी कि खरीद लूं, लेकिन सिर्फ पैसों की ऐसी ख्वाहिशों को मारना पड़ता है. मन करता होगा ना कि ये खा लूं, लेकिन फिर पैसों की वजह से दूर होना पड़ता होगा. सोशल मीडिया पर आप दुनिया भर की जिंदगी से देखते होंगे, और जब वहां से बाहर आते हो अपनी जिंदगी में देखते हो तो कुछ नहीं है. मन किया कहीं जाने का, और जाने के लिए बाइक ही नहीं है, और बाइक की तो पेट्रोल का पैसा नहीं है. जितना हम दिन में कमा नहीं रहे हैं उससे ज्यादा खर्च हो रहा है. रात को चैन से सो नहीं सकते. सोने से पहले रोज टेंशन होता है कि मेरा क्या होगा, और कुछ होगा भी या नहीं होगा. आपके जो पेरेंट्स हैं वो खून पसीना बहाकर काम कर रहे हैं, और वो भी सिर्फ थोड़े से पैसों के लिए, जिसमें आप सिर्फ सर्वाइव कर पा रहे हो. वो कमाने के लिए भी सुबह से रात तक कितना कुछ सहते. कभी-कभी मन नहीं करता होगा, मन थक जाता होगा, कई लोगों की बातें सुननी पड़ती होगी, दिमाग शरीर आके थक जाती होगी, पूरी बॉडी थक जाती होगी, लेकिन फिर भी वो करते हैं. क्यों? क्योंकि हालात जो वो से कर पा रहे हैं. मान लो आप किसी इवेंट में, सेमिनार में, किसी शो में, सेलिब्रेशन में, किसी पार्टी में, कहीं पर भी आप गए, वहां पर आपने देखा होगा कुछ लोगों को बहुत इज्जत मिलती है. आपके अंदर से भी आता होगा कि यार काश ये इज्जत मुझे मिले, काश मुझसे भी लोग बात करने को तरसे. सब लोग वहां पर अच्छे कपड़े पहन कर आए, सिर्फ आप ही के कपड़े वहां पर सबसे बुरे हैं, आप ही वहां पर सबसे बुरे दिख रहे हैं. तो इसी में अंदर से आग रहेगी ना कि मुझे बदलना अपने हालातों को, नहीं रहना इन हालातों में. शायद अभी लोग आपको वो लगाना भी पसंद आता है, और ये चीज आपको अंदर ही अंदर हर वक्त खा रही है कि क्यों मुझे कोई पसंद नहीं करता, क्यों लोग मेरी वैल्यू नहीं करते. देखो, लोग आपकी वैल्यू करेंगे जब आपके पास में पैसा होगा, जब आपका नाम होगा, और एक इंसान का नाम होता है उसके काम से. इसलिए काम ऐसा करो कि नाम हो जाए, और नाम ऐसा करो कि सुनते ही काम हो जाए. कोई अगर आपको नीचे दिखाए, आपको अपनी औकात याद दिलाए, आपका मजाक बनाए, आपको इग्नोर करे, आपकी खुशियां छीने, तो चुन कर उनका नाम लिखो. और उस वक्त जो गुस्सा आता है ना, उस गुस्से को, उस एनर्जी को अपनी जिंदगी बदलने में यूज करो. बहुत लकी इंसान हो अगर तुम्हारे पास कुछ नहीं है तो, क्योंकि यही वो टाइम है जब तुम्हारे पास होने को कुछ नहीं है, सब पाने के लिए. और जब कोई इंसान जमीन से उठकर अपने दम पर आसमान की ऊंचाई को छूता है ना, तो उसकी वैल्यू ज्यादा होती है. लोग उसे ही पसंद करते हैं जो जमीन से उठकर आसमान की ऊंचाई पर जाता है. इसीलिए लकी हो तुम अगर तुम्हारे पास कुछ नहीं है. और यही वो वक्त है जब तुम कुछ भी कर सकते हो, कितना भी बड़ा कर सकते हो, इतना कुछ पा सकते हो तुम अपनी जिंदगी में जितना दूर तक किसी के पास नहीं. बदल जाओ वक्त के साथ, या फिर वक्त को बदलना सीखो. मजबूरियों को मत कोसो, हर हाल में चलना सीखो. खुद से जीतने की जिद है, मुझे खुद को ही हराना है. मैं भीड़ नहीं हूँ दुनिया की, मेरे अंदर एक समान है. ख्वाहिशों का कैदी हूँ, मुझे हकीकतें सजा देती है. आसान चीजों का शौक नहीं है, मुझे मुश्किलें मजा देती है. जिंदगी मुश्किलों से भरी हुई है, हौसला हमें अपने अंदर भरना है. मुश्किलें हर इंसान पे आती है, बस कोई निखर जाता है तो कोई बिखर जाता है. एक अलग ही पहचान बनाने की आदत है मेरी, तकलीफों में भी मुस्कुराने की आदत है मेरी. और इस वीडियो के अंत में सिर्फ ये कहना चाहूंगा कि जिससे किसी को उम्मीद नहीं होती, अक्सर वही लोग कमाल करते हैं. तो खामोशी से मेहनत करते जाओ, क्योंकि मेहनत से एक दिन शोर होगा. याद रखना, एक दिन तुम्हारा भी दौर होगा. सो आप लोगों को कुछ दिक्कत आई, किसी लोगों को आवाज नहीं आई, है ना? तो ये वीडियो मैं शेयर कर दूंगा आप लोगों से, डोंट वरी. लेकिन यहां पर सबसे बड़ी चीज, एक सेंटेंस जो इस वीडियो का सबसे अहम हिस्सा है, कि आज तक कोई दिक्कत नहीं नीरव जी, कोई बात नहीं, है ना? मैंने एक्चुअली आप लोगों के रिजोल्यूशन के लिए मैंने चेंज किया, लेकिन ठीक है, कोई दिक्कत नहीं. जो समझ में आया ठीक है, अदरवाइज इसको मैं टेलीग्राम ग्रुप में शेयर कर दूंगा, या तो 100 डेज में तो मैं इसको समझा ही दूंगा. પણ વિદ્યાર્થી મિત્રો, આજ દિન સુધીનો ઇતિહાસ એ જ કહે છે કે જેની સાથે કોઈએ કઈ એક્સેપ્ટ નથી કર્યું, એક્સપેક્ટ નથી કર્યું,
ઇતિહાસ એને જ બદલ્યો છે. જ્યારે દુનિયા એવું કીધું છે ને કે આ તારાથી નહીં થાય, ત્યારે જ આપણે કરીને બતાવવું છે. ઘણા બધા મારા વિદ્યાર્થી મિત્રો આનો ભાગ બન્યા હશે. એમને ઘણા બધા એવું કીધું હશે કે યે આપસે નહીં હોગા, યે આપસે નહીં હોગા, અને એ જ મારા વિદ્યાર્થી મિત્રો જે છે એમને हिस्ट्री बनाई हसे. यस और नो, आर यू एग्री विथ मी? लेकिन यकीन मानिए, लोगों का समय आता है, हमारा जमाना आएगा. एक दिन वो भी आएगा जब हमारा दौर आएगा माय डियर फ्रेंड्स. और यकीन मानिए ये आएगा और इस साल आएगा, 100% आएगा. आर यू रेडी? क्या कहते हो? यस और नो माय डियर फ्रेंड्स? यस और नो, आएगा कि नहीं आएगा? कोई कुछ बोल नहीं रहा है. सो गए क्या? क्या कह रहे हो? हेलो. हाँ, यस, डेफिनेटली लाएंगे. बस मुझे एनर्जी यही चाहिए और लास्ट तक ये एनर्जी चाहिए. ये तो सिर्फ बूस्टअप था मेरी तरफ से आप लोगों के लिए कि चलिए एक छोटा सा वैसे 100 डेज चैलेंज में ऐसे बहुत सारे वीडियोस देखने वाले हैं, बहुत सारी स्ट्रेटेजीज डिस्कस करने वाले. अब आगे बढ़ते हैं. गोल सेट कर लिया हमने, आना ही पड़ेगा सर उसे. यस, डेफिनेटली दीपक जी, आना ही पड़ेगा और हम लाके रहेंगे और साथ में लाएंगे. चलिए, द नेक्स्ट स्टेप કે મેં મારો ગોલ સેટ કરી દીધો. મેં તમને કીધું ટાઈમલાઈન છે 2024 માં મારે ગમે તેમ કરવાનું છે. હવે જો દરેક વિદ્યાર્થી પાસે, દરેક વ્યક્તિ પાસે દિવસના 24 કલાક જ છે. દિવસના 24 કલાક જ છે. તમારી પાસે બી 24 કલાક છે, મારી પાસે બી 24 કલાક છે. અને આ 24 કલાકમાં આપણે જે બેઝિક ક્રિયાઓ છે એ તો આપણે કરવાની જ છે. એની સાથે કઈ રીતે મેનેજમેન્ટ કરવું, તો સેકન્ડ સ્ટેપ ઇઝ ટિપ્સ ફોર ઇફેક્ટિવ ટાઈમ મેનેજમેન્ટ. એ જ મારું કામ છે, એ જ મારો ફોટે છે, અને એ તમારી પાસેથી કઈ રીતે કરાવું ને એ મારી જવાબદારી છે. રેડી? ચલીએ, તો હવે ટાઈમ મેનેજમેન્ટમાં શું કરવું જોઈએ, ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવો જોઈએ, તો જો સૌથી પહેલા તો શું કહે છે, ક્રિએટ અ શેડ્યુલ. કેવો શેડ્યુલ કે સવારે ઉઠવાથી લઈને એના પછી શું કરવું છે ને મારે આવતીકાલે શું કરવાનું છે ને મારે આજે જ ડિસાઈડ કરવાનું છે. મારો ડેડિકેટેડ ટાઈમ ફોર સ્ટડીંગ એન્ડ અધર ટાસ્ક, ભણવાનું અને એના સિવાય મારે બીજો કયો ટાસ્ક છે, મારે ક્લાસમાં ક્યારે જવું, મારે શું કરવું, કઈ રીતે કરવું, મારી પાસે ઈચ એન્ડ એવરી ડે નો રેકોર્ડ હોવો જોઈએ. શું તમારી પાસે 10 દિવસ પહેલા તમે શું વાંચ્યું તેનો રેકોર્ડ છે? તમે 1 મહિના પહેલા આ દિવસે શું ટાસ્ક કર્યું હતું તમારી પાસે રેકોર્ડ છે? તમે કોઈ ટોપિક કેટલી વખત વાંચો તમારી પાસે રેકોર્ડ છે? બસ અહીંયા આપણે ભૂલ કરતા હોઈએ છીએ કે આપણી પાસે કોઈ ટ્રેક રેકોર્ડ જ નથી. આપણે ક્યારે શું વાંચ્યું આપણને ખબર જ નથી, ક્યારે હેફાઝાર્ડમાં ટોટલી. એટલા માટે જે જર્ની 6 મહિનામાં પતવી જોઈએ ને એ જર્ની પંચવર્ષીય યોજના બની જાય છે. જ્યાં આપણે નીતિ આયોગ સાથે કામ કરી રહ્યા છે ત્યાં પ્લાનિંગ કમિશન બની રહ્યું છે. પ્લાનિંગ કરવાનું છે પણ નીતિ આયોગ પ્રમાણે, નવા જમાના પ્રમાણે, સ્માર્ટ વર્ક પ્રમાણે કરવાનું છે. નાઉ પ્રાયોરિટાઇઝ ટાસ્ક. મતલબ કહેવાનો મતલબ એવો છે કે મારી પાસે 10 ટાસ્ક છે, મારી પાસે બધી જ વસ્તુ છે. મારે જીપીએસસી બી કરવું છે, મારે સીસી પણ કરવું છે, મારે એસટીઆઈ બી કરવું છે, સર આગળ એસએસસી પણ આવશે, મારી મેથ સારું છે, મારે તો એસએસસી પણ કરવું છે. તો શું કરવું, કઈ રીતે કરવું? પ્રાયોરિટાઇઝ ટાસ્ક. 1 એપ્રિલે એક્ઝામ આવી ચૂકી છે, તો નાઉ આઈ હેવ ટુ ફોકસ ઓન સીસી. મારે મારું શેડ્યુલ એ પ્રમાણે પ્રાયોરિટાઇઝ કરવું જ પડે. સમય પ્રમાણે નહીં ચાલો ને તો સમય તમને નહીં ચલાવે. જો તમારે ચાલવું હશે ને તો સમય પ્રમાણે ચાલવું શીખવું પડશે. એના માટે તમારા ટાસ્કને તમારે પ્રાયોરિટાઇઝ કરવા જ પડશે. હુ ઇઝ માય પ્રાયોરિટી? મારા મિત્રના લગ્ન છે, ખાસ મિત્રના લગ્ન છે, પણ મારી 1 તારીખે સીસી છે, તો શું હું લગ્નમાં જઈશ કે સીસી કરીશ? ના મિત્ર, ખોટું લાગે. અરે લાગવું હોય તો લાગે, એને આપણે સીસી પછી મનાઈ લઈશું, ગમે તેમ કરીને મનાઈ લઈશું, પણ સીસી ફરીથી મનાવવા નહીં આવે કે જીપીએસસી ફરીથી નહીં આવે. તો એ મારી પ્રાયોરિટી શું છે ને મારે ડિસાઈડ કરવાનું છે. ઇમોશનલ ફૂલ નથી થવાનું. ઇમોશન હોવું જોઈએ, દરેક વસ્તુ હોવું જોઈએ, બટ ડોન્ટ બી અ ફૂલ. બી રિયાલિસ્ટિક પીપલ. જો તમારી પાસે પ્રોપર પ્લેટફોર્મ હશે, તમારી ડેઝિગ્નેશન હશે, તો દરેક વિદ્યાર્થીઓને, દરેક મિત્ર એ તમારો મિત્ર જ હશે. તમે તેવા દુશ્મન બી મિત્ર બનશે. તો વિદ્યાર્થી મિત્રો, સેટ રિયાલિસ્ટિક ગોલ એન્ડ પ્રાયોરિટાઇઝ ટાસ્ક. એલિમિનેટ ડિસ્ટ્રેક્શન. ડિસ્ટ્રેક્શન દૂર કરો જેટલા છે. મિત્રો વર્તુળ રાખો, પણ એવું રાખો જે તમને તમારા ગોલમાં મદદ કરે, તમારા ગોલથી તમને દૂર ના લઈ જાય. ચાલ નહીં યાર, અડધો દિવસ જ છે ને
એમાં શું થઈ જવાનું છે? વાંચીને કે બહુ વધારે પડતું એ થઈ જવાનું છે તું? હે ચાલ હવે 5 મિનિટમાં કશું નહીં થાય, ચાલ ચા પીતા આવીએ, ચાલ આજે તો બહાર જતા આવીએ, ચાલ એક નાનકડું મૂવી જોતા આવીએ, ચાલ ને થોડા ફ્રેશ થઈ જઈએ, ચાલ ને થોડો સુટ્ટા માર લઈએ. વોટ ઇઝ ધીસ? આવા મિત્ર વર્તુળથી દૂર રહો. ખોટું લાગવું હોય તો લાગે, જેને જે લાગવું હોય લાગે, બટ આવા બધા જ મિત્ર વર્તુળથી દૂર રહો. મારો ટાઈમ સોશિયલ મીડિયામાં બદલે ટાવે ને દૂર. જે કામનું છે ફિક્સ્ડ. મારા જે વિદ્યાર્થી, મારી જે ફર્સ્ટ બેચની અંદર છે ને, મારી પાસે એવા વિદ્યાર્થીઓ આવ્યા હતા કે જેમના સ્ક્રીન ટાઈમ 2-2, 2.5 કલાક, જીપીએસસી ના વિદ્યાર્થીઓ 2.5 કલાક સુધી રીલ્સ જોવે છે. આ વિદ્યાર્થીનો મિત્રોને હું 8 મિનિટ સુધી લઈને આવ્યો છું. હું તમને સ્ક્રીનશોટ બતાવી ખાજે. માત્ર આખા દિવસમાં માત્ર 8 મિનિટ એને મોબાઈલ જોયો છે. આવા દિવસો હું લઈને આવ્યો છું. મેં વાત નથી કરીને બતાવ્યું છે. અને આવું તમે પણ કરી શકશો વિદ્યાર્થી મિત્રો. રીલ્સના જમાનાથી બહાર આવીને માત્ર મારે કામ શેના ઉપર કરવાનું છે? મારા ગોલ ઉપર કરવાનું છે. અને ઇટ ઇઝ ફિઝિબલ. યસ. તો શેડ્યુલ કેવું બનાવવું જોઈએ? એક સેમ્પલ જે મારા વિદ્યાર્થી મિત્રો માટે મેં બનાવેલું છે લાસ્ટ બેચની અંદર. જો તમે શેડ્યુલ જુઓ, હું કોઈ હવામાં વાત ટોટલી પ્રેક્ટિકલ, મેં તમને કીધું હતું કોઈ ઇન્ફોર્મેશનની સાથે ઇમ્પ્લિમેન્ટ કઈ રીતે કરવું જોઈએ એ પણ આપીશ. જો ક્યારનું છે 100 ડેઝ ચેલેન્જ લેવલ 2. કારણ કે 100 ડેઝ ની અંદર there are 10 levels. લેવલ 1, લેવલ 2, લેવલ 3, લેવલ 4, લેવલ 5 અપ ટુ 10 લેવલ સુધી છે મારી પાસે. એમાં લેવલ 2 નું કઈ ડેટ છે જુઓ, 29/5/2023. જે વખતે બનાવ્યું હતું એ જ વખતનું. વેકઅપ એટ 5:30. આ એ વિદ્યાર્થીઓ છે કે જે 8-8 વાગે 7-7 વાગે ઉઠતા હતા. શરૂઆતમાં મેં એમને 6:30 ઉઠાડ્યા, 6 વાગે ઉઠાડ્યા, 5:30 ઉઠાડ્યા, અને છેલ્લે 5 વાગે બી એનર્જી સાથે ઉઠતા હતા. જે એનર્જી અત્યારે દેખવા મળે છે ને વિદ્યાર્થીઓ 5:30 એ જ એનર્જી છે. તમે શેડ્યુલ જોવો વિદ્યાર્થી મિત્રો. સવારે 5:30 મિનિટ ટુ મિનિટ નું શેડ્યુલ છે. 5:30 થી 5:45 ફ્રેશ ઓફ યોર સેલ્ફ. ફિક્સ જ. આટલા સિવાય વધારે ચાલવું જ ના જોઈએ. ટાઈમ ટુ ટાઈમ સેટ રિયલિસ્ટિક ટાઈમ લાઈન. 5:45 to 6 o'clock મોર્નિંગ વોક. 15 મિનિટની મોર્નિંગ વોક. 15 મિનિટ એટલે 15 મિનિટ, એની 5 મિનિટ આગી પાછી ના થાય. 6 થી 6:15 ટેકિંગ બાથ. જો ફ્રેશ અપ થઈ ગયું, બાથ થઈ ગયું, બધું પતી ગયું. 6:15 થી 7:30. હવે આ એ વિદ્યાર્થી મિત્રો છે જેમને 8 થી 10 ના ક્લાસ હોય, 8 થી 11:30, 12 ના ક્લાસ હોય, એવું નહીં ચાલતા. તો આ 6:15 થી 7:30 આ એ વિદ્યાર્થીઓ ઉઠીને ડાયરેક્ટ સીધા ક્લાસમાં જતા હતા. એમને મેં 1 કલાક કાઢી આપ્યો રિવિઝન માટે. મને એવું કહેતા કે સાહેબ રિવિઝનનો ટાઈમ જ નથી મળતો. આ રહ્યો ટાઈમ. ક્યાં નથી? ક્લાસ રિવિઝન. કરંટ અફેર્સ નું સાહેબ વાંચી લઈએ પણ કરંટ અફેર્સ યાદ નથી રહેતું. રિવિઝન, અર્લી મોર્નિંગ રિવિઝન. ધેન ક્લાસ ટાઈમ 8 થી 1 નો મેં ક્લાસ ટાઈમ આવ્યો. તમારી પાસે નથી તો આના માટે અલગ ટાસ્ક હશે. પણ 8 થી 1 છે ક્લાસનો અલગ ટાઈમ. એ 1:30 થી 2 ફિક્સ. લંચ ટાઈમ ફિક્સ. એને આમથી આમ ના થાય. 1:30 વાગે એટલે 1:30 વાગે. ભલે ઘેર વહેલા પહોંચી ગયા, પીજી પર વહેલા પહોંચી ગયા, આ તો ગરમ ટિફિન નહીં. ડિસાઈડ તમે કરો. 12:30 જમવું કે 1:30 વાગે જમવું છે? બેમાંથી એક ટાઈમ જ આપીશું, એના સિવાય નહીં આપું. અને દરરોજ ફિક્સ ટાઈમ રહેશે. નાઉ 2 વાગે 2 થી 3 રીડિંગ. કયો ટોપિક વાંચવો, ક્યાંથી શું વાંચવું, બધું ફિક્સ. સિલેબસ વાઇઝ આગલા દિવસે એમના બધું મળી ગયું હોય કે આવતીકાલે હિસ્ટ્રીમાં આટલું વાંચવાનું ને આટલું જ વાંચવાનું. પોલિટીની અંદર તો કે સંસદ ને રાષ્ટ્રપતિ ને પ્રધાનમંત્રી કેટલા કલાક વાંચવું ને એ બધું જ લખીને આપેલું હોય. અવર ટુ અવર 5 થી 6, 6:15 થી 6 થી 6:15 ટી ટાઈમ, સ્ક્રીન ટાઈમ છે. એમાં એને ચા પીવી તો ચા પીવે, એને જે કરવું એ કરે. 6 થી 6:15 ની અંદર. હા, આમાં થોડું ફ્લેક્સિબિલિટી આપવું તો કોઈને 5 વાગે ચા પીવે તો એ પી શકતા હતા. એવી થોડી નાની ફ્લેક્સિબિલિટી હું આપતો હતો. પણ આ બધું હું અઠવાડિયે ચેન્જ કરતો, થોડું ઘણું ચેન્જ કરતો. કારણ કે એ ચેન્જ બહુ જરૂરી છે. એ આપણે ડિટેલમાં જોઈશું. પણ આ તો ખાલી મેં એક્ઝામ્પલ આપ્યું. 8 થી 8:30 ડિનર ટાઈમ ફિક્સ રહેતો. જમવાનો ટાઈમ ફિક્સ. જમવાનો સવાર સાંજનો ટાઈમ, ચાનો સમય ફિક્સ. 8:30 થી 9:45 કરંટ અફેર્સ. કરંટ અફેર્સ ફિક્સ. 1 કલાક જોવાનું, મતલબ જોવાનું. જો જે વિદ્યાર્થી મિત્રો પીજીમાં જોવે છે ને એ વિદ્યાર્થી મિત્રો ફોન ઉપર માતા પિતા સાથે વાત કરવાનો ટાઈમ પણ ફિક્સ આપતો ને જરૂરથી કરવાની. જો તમે ઘરે હો તો પણ ફેમિલી સાથે ટાઈમ આપવાનો, અને જો તમે પીજીમાં હો તો પણ 15 મિનિટ એમને ફિક્સ મેં આપી હતી. અને બીજી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થીનો સૌથી ફેવરેટ ટાઈમ હતો, હમણાં હું બતાવીશ તમને એક વિડીયોની અંદર. 10 વાગ્યાથી લઈને 10:15 વિડીયો કોલ વિથ કાર્તિક સર. એનો મતલબ કે હું એવરી ડે એમની સાથે કનેક્ટ થતો. આ 10 થી 10:15 લખ્યો, પણ ઘણી વખત વિદ્યાર્થી મિત્રો આ સ્કીપ કરીને મારી સાથે કનેક્ટ થઈ જતા. અડધો કલાક મારી સાથે વાત કરે, જે એમના કન્ફ્યુઝન હોય બધા દૂર કરે. એને એમનો સૌથી ફેવરેટ ટાઈમ
આ વિદ્યાર્થી મિત્રોનો જો કોઈ હોય અને અત્યારે કદાચ આમાં કોઈ હશે, ખબર નહીં મને 100 ડેઝ ચેલેન્જમાં લાસ્ટ બેચના કોઈ વિદ્યાર્થી હોય તો મને ખબર નથી, પણ એમને તમે એકવાર પૂછજો કે એમનો સૌથી ફેવરેટ ટાઈમ દિવસમાં સવારથી લઈને સાંજ સુધી વેઇટ શેની કરે. જો આદર્શભાઈ છે કે આની વેઇટ કરે, જો દિગ્વિજયસિંહ છે આની વેઇટ કરે કે સર ક્યારે 9 વાગે, ક્યારે 9:30 વાગે, ક્યારે 10 વાગે. અને કદાચ કોઈ વખત હું ના હોઉં ને તો વિદ્યાર્થી મિત્રોના મેસેજ આવે કે સર આજે કનેક્ટ તો થવું જ પડશે. આ સમય તો આ મારી ફેમિલી હતી, આ મારો એક્સપિરિયન્સ હતો, મારા જીવનના સૌથી સુવર્ણ દિવસ હોય ને તો આ દિવસો. અને છેલ્લે મેથ્સની પ્રેક્ટિસ, અને રાત્રે ઊંઘવાનો સમય બી ફિક્સ રહેતો. રાત્રે ઊંઘવાનો સમય બી ફિક્સ રહેતો, 11:30 થી 5:30, 6 કલાકની ઊંઘ આપતો હું, બપોરે 15 મિનિટનો સમય પણ આપતો. આવું વિદ્યાર્થી મિત્રો ટાઈમ ટેબલ હોવું જોઈએ, અને આવું 100 દિવસનું ટાઈમ ટેબલ મારા તરફથી આપવામાં આવે છે. આવું બનાવીને આપું છું વિદ્યાર્થી મિત્રોને. આ વખત તો મેં વર્કશીટો બનાવી છે કે વિદ્યાર્થી મિત્રો વર્કશીટ આ રીતે મેનેજ કરશે અને કઈ રીતે કરશે. આને મહેનત કહેવાય. અને આવી 100 દિવસ સુધી મહેનત કરો તો જીપીએસસી નો સિલેબસ બી પતી જાય. સીસી તો શું છે, 30 દિવસ તો મોર ધેન ઇનફ છે. 1 એપ્રિલ તો 100% એચીવ થશે. કેમ નહીં થાય? આવી રીતે 30 દિવસ કામ કરો, શું એચીવ ના થાય? કોઈની તાકાત છે આમથી આમ હલે? આને મેનેજમેન્ટ કહેવાય, આને તૈયારી કહેવાય. આવી તૈયારી સાથે વિદ્યાર્થી મિત્રો જો 1 વર્ષ કામ કર્યું ને તો યુપીએસસી પણ શું છે, વિદ્યાર્થી મિત્રો કમેન્ટ બોક્સ ની અંદર જણાવશો શું થાય કે ના થાય. આ વસ્તુ પોસિબલ છે કે નહીં? યસ ઓર નો? આર યુ વિથ મી? હેલો, ગુડ મોર્નિંગ. થાય કે ના થાય આવી રીતે? યસ ઓર નો માય ડિયર ફ્રેન્ડ્સ? ઇઝ ઇટ પોસિબલ? આ વસ્તુ થઈ શકે કે ના થઈ શકે? યસ. તો ઇઝ ઇટ પોસિબલ? બટ એના માટે તમારી પાછળ એક કોન્સ્ટન્ટ પુશ જોઈએ, કોન્સ્ટન્ટ વસ્તુ જોઈએ. થોડું આગળ જઈએ. નાવ હવે સર તમે કીધું ટાઈમ મેનેજમેન્ટ કરી દીધું, સર તમે કીધું કે મેં ઇફેક્ટિવ ટાઈમ શેડ્યુલ બનાવી દીધું, તમારી મદદ લઈ લીધી, તમે શેડ્યુલ બનાવીને આપી દીધો, પણ હવે સર વાંચવું કઈ રીતે? આપણા સિસ્ટમની સૌથી મોટી બાબત કે આપણને વાંચતા જ નથી આવડતું, હે ને? તો બેઝિકલી એ કઈ રીતે વાંચવું? એક્ટિવ રીડિંગ, હે ને? એંગેજ વિથ ધ મટીરિયલ વિથ આઈ આસ્કિંગ ક્વેશ્ચન્સ. આને વાંચવાની જરૂર નથી, આ તમારા માટે છે જ નહીં, બરોબર છે? તમારા માટે તો હું આખો સામે છું, બરોબર? જો એક્ટિવ રીડિંગ કઈ રીતે થાય ધ્યાન રાખજો. એના માટેની મારી એક ટેકનિક છે, ટેકનિક બતાવી દઉં. જો ધીસ ઇઝ માય ટેકનિક, IPL, ઇમેજિનેશન, પ્રેક્ટિસિંગ એન્ડ લર્નિંગ ટુ ટીચ. તમે કઈ પણ વસ્તુ વાંચો ને એક્ટિવ મટીરિયલ સાથે વાંચો, એને આમ પેસિવ મટીરિયલ થી ના વાંચો. તમે કોઈ પણ વસ્તુને લાઈવ લઈ લો, ઇમેજિનેશન કરો. માનીને ચાલો, હું વારંવાર એક્ઝામ્પલ આપતો, માનીને ચાલો તમે પોલિટી વાંચતા હોય અને તમે રાષ્ટ્રપતિ વાંચતા, તો પોતાની જાતને રાષ્ટ્રપતિ બનાવો. તમારે રાષ્ટ્રપતિ બનવું છે, તમારે ચૂંટણી લડવી છે, તો કઈ રીતે લડશો? માની લો કે હું હિસ્ટ્રીનો કોઈ ટોપિક કરી રહ્યો છું, તો હિસ્ટ્રીના ટોપિકને લઈ લો તમે, કોઈ બી. તમે પોતાની જાતને ચંદ્રગુપ્ત મૌર્ય લઈ લો, ચાણક્ય લઈ લો તમે, અને પછી તમે જો વાંચો લાઈવ, બી લાઈવ વિથ મટીરિયલ્સ, એક્ટિવનેસ લાવો. હું મેથ્સ કરી રહ્યો છું, તો મેથ્સ હું કઈ રીતે કરીશ? ખાલી ગણીશ નહીં, હું મારા માઇન્ડને સાથે એક્ટિવ કરી રાખીશ, જોડે ગણતરીઓ કરતો રહીશ અને જોડે વિચારતો રહીશ, કનેક્શન બાંધતો રહીશ કે સરે પેલું કરાયું તો આ કરાયું તો આની સાથે કનેક્શન, ઇમેજિનેશન, કનેક્શન બનાવીશ. ધેન પ્રેક્ટિસિંગ. આની આ જ વસ્તુ હું વારંવાર કરીશ, આની આ જ વસ્તુ વારંવાર કરીશ. અને કેવી રીતે કરીશ? લર્નિંગ ટુ ટીચ. મારે કોઈને ભણાવવું છે ને એવી રીતે, મારે બેઝિકલી ત્યાં એક્ઝામિનરને ભણાવવાનું જ છે. એમને મને ક્વેશ્ચન પૂછ્યો કે તમને આવડે છે, તો હું કહીશ કે હા મને આવડે છે, લો આવી રીતે આવી શકે. યાદ કરો, જ્યારે જ્યારે તમે ટીચર્સ ડે ની અંદર ભાગ લીધેલો છે અને જે તે સ્કૂલની અંદર આટલા વર્ષો પહેલા ભાગ લીધો હશે, એ ટીચર્સ ડે નો ટોપિક હજી સુધી તમને યાદ હશે. છે કે નહીં આમાં કોઈ એવું કે જેને ટીચર્સ ડે માં ભાગ લીધો હોય અને ટીચર્સ ડે નો ટોપિક હજી સુધી તમને યાદ હશે? હા કે ના? ઇવન તમને એટલે સુધી યાદ હશે કે તમે કદાચ કપડા કયા પહેર્યા હતા, તમે ત્યાં શું ભણાયું હતું, એટલે સુધી તમને યાદ છે. આને ઇફેક્ટિવ રીડિંગ કહેવાય. આ વસ્તુ શીખવાડવામાં આવે છે. આ વસ્તુ ના શીખીએ આપણે શું કરીએ? બોરિંગ લાઈફ જીવી રહ્યા છે. ઇટ્સ એન્જોયિંગ ધ સ્ટડી. સ્ટડીને એન્જોય કરો, કરવાનું તો છે જ. ગમે તે કરીને મારે અચીવ કરવું છે, એટલે આ મારા માટે કરવું છે, પણ આને શું કરો? બોરિયત બનાવું છું. આને હું મારા માટે બોઝ કેમ બનાવું છું? એને એન્જોય કરો. ઇટ ઇઝ અવર ફ્રેન્ડ. બુક્સ ઇઝ અવર બિગેસ્ટ ફ્રેન્ડ એન્ડ ક્લોઝેસ્ટ ફ્રેન્ડ, કે જે આપણને બધું જ આપે છે. તો આવા મિત્રોને કેમ બોરિયત બનાવી રહ્યા છે આપણે? સરસ મજાનું બનાવો. બુક્સની અંદર તમે નાનકડું ડ્રોઈંગ કરવું તો ડ્રોઈંગ કરો, કંઈક આમ ચિત્રાત્મક ગ્રાફ બનાવો,
ફ્લો ચાર્ટ બનાવો, કોણ ના પાડે છે? બુક્સ તમારી છે, તમે જે કરવું એ કરી શકો છો, પણ એને લાઈવ બનાવો, રીડિંગને લાઈવ બનાવો. મને કંટાળો આવે છે, ઉભો થઈ જાઉં, જગ્યા બદલી નાખું, એક કલાક હું આની અંદર ટિપ્સ આપતો હોઉં કે તમારે વાંચવાનું કઈ રીતે, ભલે લાઇબ્રેરીમાં વાંચતા હો, પણ કઈ રીતે વાંચવાનું કવર ટુ અવર હું સમજાવતો કે આવી રીતે વાંચજો વિદ્યાર્થી મિત્રો, આટલી રીતે વાંચજો, આટલું કરજો, હાઇડ્રેટ રહેજો. આ બધી જ વસ્તુ મારા તરફથી શીખવાડવામાં આવે છે. તો આ બધી વસ્તુનો જો કનેક્શન હોય અને સક્સેસ ના મળે મારા વિદ્યાર્થી મિત્રોને, એ તો શક્ય જ નથી. આ મારો પર્સનલ એક્સપિરિયન્સ બોલે છે કે જે વિદ્યાર્થી મિત્રોએ 100 ડેઝ ચેલેન્જ લાસ્ટ ટાઈમ અટેન્ડ કરી છે ને, અત્યારે મેઇન્સમાં બેઠા છે બધા. અને એ જ્યારે ખાલી 30 દિવસ જીવ્યા ને મારી સાથે, ખાલી 30 દિવસ, અંદરથી જે કોન્ફિડન્સ બિલ્ડઅપ થયો હતો ને, એમને જીવનમાં ક્યારેય અનુભવ નતો કર્યો. એમને એમ થયું કે ના, હવે થઈ શકશે. બાકી એમને પેલા કે સર ખબર નહીં શું થશે, કઈ સમજાતું નથી, આમ એક પ્રકારની અનિશ્ચિતતા. અને અત્યારે તમે એને પૂછો ને તો એ લોકો બીજાને મોટિવેટ કરી રહ્યા છે. એ મારા એ 100 ડેઝના વિદ્યાર્થીઓ અત્યારે બીજાને મોટિવેટ કરી રહ્યા છે. આ હાલત છે અને આપણે પણ આ જ કરવાનું છે. માત્ર આપણે નહીં, આપણે લોકોને સાથે લઈને ચાલવા છે. હું નહીં, હું બીજા 2 ને લઈને ચાલીશ. મોટિવેશન સ્ટ્રેટેજી તમારી સાથે આટલો મોટો મેન્ટર શેના માટે છે? જીવનમાં મોટિવેશન કંઈક તો જોઈએ. મોટિવેશન ઇકોનોમિકલ હોઈ શકે, મોટિવેશન સોશિયલ હોઈ શકે, મોટિવેશન તમારું કોઈ અપમાન હોઈ શકે, મોટિવેશન તમારા માટે કોઈ વ્યક્તિ હોઈ શકે, કોઈ પણ વસ્તુ હોઈ શકે. મારું કોઈ થયેલું અપમાન એ મારા માટે એક મોટિવેશન હોઈ શકે. એક્સટર્નલ મોટિવેશન હોઈ શકે, ઇનર્શિયલ મોટિવેશન હોઈ શકે. રેડી? હવે સૌથી પહેલું વિઝન બોર્ડ આ શીખવાડીશું તમને. મારા 100 ડેઝ નો એક ટાસ્ક છે, ગોલ બોર્ડ બનાવતા શીખવાડીશ. આજે હું આની અંદર મૂકવાનું ભૂલી ગયો. ગઈ વખતના ગોલ બોર્ડના પિક્ચર્સ છે મારી પાસે. વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું ગોલ બોર્ડ બનાવો. જે આપણે ગોલ સેટિંગ કર્યા હતા ને ટાઈમ લાઈન સાથે, વિદ્યાર્થી મિત્રો બનાવે અને ગોલ બોર્ડ બનાવવું જોઈએ. અને એ બી 100% તમારી સાથે. અને ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ મેન્ટોર. જીવનની અંદર દરેક વ્યક્તિને એક મેન્ટોરની જરૂર હોય છે. જો તમારે ઇઝીએસ્ટ વે ની અંદર અને શોર્ટ ટાઈમની અંદર જોઈએ, એક મેન્ટોર જોઈએ. ઇતિહાસની અંદર એક સફળ વ્યક્તિ બતાવો મને કે જે વિધાઉટ મેન્ટોર હોય. સ્વામી વિવેકાનંદ લઈ લો, મેં તમને મારા વિડીયોની અંદર કીધું, રામકૃષ્ણ પરમહંસ મેન્ટોર. કોઈ બી લઈ લો, બિલ ગેટ્સ લઈ લો, માર્ક ઝુકરબર્ગ લઈ લો, તમે કોઈ પણ વ્યક્તિ પકડો, દરેકની પાસે એક મેન્ટોર છે. દરેકની પાસે એક મેન્ટોર છે. બરોબર? અને મેન્ટોર એટલા માટે છે કે આપણે નબળા છીએ એટલે નહીં, આપણને નથી ખબર પડતી એટલે નહીં. મારી પાછળ એક વ્યક્તિ છે કે જે મારા કરતા અહીંયા રહીને જોવે છે. હું અહીંથી આમ જોઉં, મારી સાથે વાળાને જોઉં, એના કરતા ઉપર રહીને મને જે જોવે ને એ એંગલ મને ના દેખાય, પણ એને દેખાતો હોય કે હું આ ભૂલ કરી રહ્યો છું. અને મારે આ જર્ની ભૂલથી ભરેલી નથી જોઈતી, મારે આ જર્ની મારા એચિવમેન્ટથી ભરેલી જોઈએ છે. એના માટે મેન્ટોરની જરૂર પડે છે. અને એક તો વ્યક્તિ એવો જોઈએ કે જેના માટે હું એકાઉન્ટેબલ, કે તમને ખબર હોય છે કે રાત્રે કાર્તિક સર આવશે ને મારે એમને જવાબ આપવો પડશે, અને આઈ એમ ઓનેસ્ટ વિથ કાર્તિક સર. કાર્તિક સરને હું 100% ઓનેસ્ટી જવાબ આપીશ. અને એ ડર નથી કહી રહ્યો, હું આને એકાઉન્ટેબિલિટી કહી રહ્યો છું. એ ફિયર નથી. તમને મારાથી કોઈ ડર નથી, પણ તમને એમ થાય છે કે ના, આઈ હેવ ટુ બી ઓનેસ્ટ વિથ કાર્તિક સર. આમાં મારા વિદ્યાર્થી મિત્રો જે સીસીમાં મારી સાથે જોડાયેલા છે, આ બધાને ખબર છે હું દરરોજ ટાસ્ક આપું, દરરોજ જે વસ્તુ આપું, અને વિદ્યાર્થી મિત્રો આવે એની સાથે અંદરથી એમને હોય કે આઈ હેવ ટુ બી એકાઉન્ટેબલ વિથ કાર્તિક સર. હું કોઈ પનિશમેન્ટ નથી આપતો, કોઈ ડર નથી, કોઈ ગભરાવતું નથી, અને મારો એવો ચહેરો બી ભયાનક નથી. यस और नो? जो मासूम सा चेहरा, इनोसेंस है, कूट के भरा हुआ है मेरे में, है कि नहीं? हाँ के ना? क्या कह रहे हो? है ना? एकदम इनोसेंट सा चेहरा प्रभु ने दिया है, तो इससे डर कैसे लग सकता है? देखो 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 देखो, तो ये डर नहीं है, ये एक इंस्पिरेशन है, ये एक जर्नी ऑफ इंस्पिरेशन है. ठीक है? मेंटर क्या क्या कर सकता है, देखिए मैं बताऊं आपको, मेंटर क्या क्या कर सकता है आपकी लाइफ में. सबसे पहले मेंटर आपको मोटिवेट कर सकता है. जो मेरा काम है, जो हर बार आप मुझे जब भी नासीपास हो ना, आप मुझे कॉल कर देना. अगर आपको चेक करना है ना कि मेंटोर क्या होता है, તમને જો મારી વેલ્યુ એકવાર જોઈએ તો ખાલી જ્યારે બી નાસીપાસ થાવ ખાલી મને કોલ કરી દેવાનો. ખાલી મને મારી સાથેની 5 મિનિટ, હું એવું નથી કહેતો કે મારી સાથે 5 મિનિટ તમે મોટિવેટ થઈ, તમે ખાલી એક્સપિરિયન્સ કરી જોજો. જે મારા 100 ડેઝના વિદ્યાર્થીઓ હતા ને એમને બહુ એક્સપિરિયન્સ કર્યા, અને બહુ અખતરા કરે લોકો, જબરજસ્ત અખતરા કરે, કંટાળો આવે મને ફોન કરે. એકાદ વખત તો મારે કેવું પડ્યું કે ટાસ્ક વગર ફોન નહીં કરવાનો, કે સાહેબ શું કરું, કશું સમજાતું નથી, તમને ફોન કરી દીધો. અને હું પ્રેમથી સમજાવતો બધાને, પણ ધીમે ધીમે જાતે મોટિવેટ થતા થઈ ગયા બધા.
સક્સેસ સુધી લઈ જાય છે, તમને ટ્રેન કરે છે. ઓપ્ટિમમ યુટિલાઇઝેશન, તમારું જેટલું યુટિલાઇઝેશન તમે નહીં કાઢી શકો ને એટલું હું કાઢી આપીશ. ઓપ્ટિમમ યુટિલાઇઝેશન તમારું વર્ક તમારી જોડે વર્ક કરાવે, કામ તમારી જોડે તમારો મેન્ટરો જ કરાવે. કરવાનું એટલે કરવાનું, યસ ઓર નો? ઇન્સ્પિરેશન, મેં તમને કીધું આ જર્ની, ધીસ ઇઝ જર્ની ઓફ ઇન્સ્પિરેશન. ધીસ ઇઝ નોટ જર્ની ઓફ ફિયર. ધીસ ઇઝ નોટ જર્ની ઓફ સ્ટ્રેસ. ધીસ ઇઝ જર્ની ઓફ ઇન્સ્પિરેશન. ઇન્સ્પાયર કરીને આપણે એકબીજાને ઇન્સ્પાયર કરીને ચાલવાનું છે. એન્ડ a mentor who allows you to see hope inside yourself. મેં અત્યાર સુધી જે તમારામાં તમે નથી જોયું ને એ હું જોઈને તમારામાં બતાવી રહ્યો છું કે યસ, યુ આર કેપેબલ એન્ડ યુ કેન ડુ ધીસ. તમે આ કરી શકશો, 100% કરી શકશો. યસ ઓર નો માય ડિયર ફ્રેન્ડ્સ? થઈ શકશે કે નહીં થઈ શકે? ચલિए તો નેક્સ્ટ, રિવોર્ડ પ્રોગ્રેસ. જ્યારે રિવોર્ડ પ્રોગ્રેસનો મતલબ શું છે? ખાલી મેન્ટરિંગ મોટિવેશન થી વ્યક્તિ થાકી જાય જ્યાં સુધી એને રિવોર્ડ ના મળે, અને આ રિવોર્ડ આપવાની જવાબદારી કોની છે? મારી છે. એ બધું આપણી એક પ્રોસેસ છે. તમારા માટે પણ આ વસ્તુ જરૂરી છે કે મોટિવેટ કરવા જોઈએ, પોતાની જાતને મેન્ટરિંગ કરવા જોઈએ, અને સાથે સાથે જો કંઈક એચીવ થાય તો એચીવ થયા બાદ રિવોર્ડ પણ આપવો પડે. અને રિવોર્ડ ના આપો ને વિદ્યાર્થી મિત્રો તો ના પોસિબલ થાય. રેડી? સો રિવોર્ડ પણ આપવો પડશે. નાઉ ધ બેઝિક થિંગ ઇઝ માઇન્ડસેટ. જે છે ને બધું જ અહીંયા છે. મારી સ્ટોરીઝ ની અંદર હું વારંવાર કહેતો હોઉં છું. આજે હમણાં એક સરસ મજાની સ્ટોરી હું આના ઉપર જ કહીશ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સાંભળી હશે. શું સાંભળ્યું છે? યસ ઓર નો? સ્ટોરી એક નાનકડી સરસ મજાની જર્નીને થોડી વધારે પડતી આપણે પ્લેઝરેબલ બનાવીએ. મારા વિદ્યાર્થી મિત્રો કંટાળી તો નથી ગયા? હેલો, આર યુ વિથ મી? ભૂખ તો નથી લાગી મારા વિદ્યાર્થી મિત્રોને? કદાચ આજે એનર્જી એટલી બધી હશે કે કદાચ ભૂખ નહીં લાગે. મને તો નથી લાગવાની. તમને લાગી તો નથી ને? हेलो, तो छोटी सी एक स्टोरी हो जाए इस टॉपिक पे. ચાલુ જ છે જમવાનો. જો સંધ્યાબેન તો જમતા તો પૂછો તો કરી સાહેબ ને, याद अपावी दीदो. शिट, आज तो वैसे वीकेंड कल आने वाला है. चलिए, टाइम नहीं है हमारे पास इतना. वैसे भी 9 बज चुके हैं, 9:30 बजे तक का आपका टाइम लिया हुआ है मैंने. तो एक छोटी सी स्टोरी हो जाए और इस स्टोरी को याद रखिएगा और जीवन भर याद रखिएगा, ध्यान रखिएगा. चलो, એક છે ને નાનકડો ટાઉન હતો. નાનકડા ટાઉનની અંદર એક ધોધમાં, મતલબ ઘનઘોર જંગલ હતું. લગભગ 12 થી 13 કિલોમીટર સ્ક્વેર મીટરની અંદર ફેલાયેલું એક સરસ મજાનું જંગલ હતું. અને ઘનઘોર જંગલ એટલું ઘટાદાર જંગલ ને કે લગભગ સૂર્યના કિરણો મધ્યાહને જ જમીન સુધી પહોંચે, બાકી જમીન સુધી પહોંચે જ નહીં. હવે આ જંગલની અંદર, જંગલની વચ્ચોવચ્ચ એક્ઝેક્ટ સેન્ટરમાં એક મોટું ઘટાદાર વૃક્ષ હતું. ઘટાદાર વૃક્ષ એટલે ઈચ્છાધારી વૃક્ષ. આ વૃક્ષની નીચે જઈને તમે કોઈ પણ ઈચ્છા કરો ને એ તમારી ઈચ્છા પૂરી કરી નાખે. પણ સૌથી મોટી હકીકત એ કે લોકોને ખબર જ નહીં કે આ જંગલની અંદર આવું એક વૃક્ષ છે. અને પાછું જંગલ એટલું ઘનઘોર હતું એટલે લોકો અંદર સુધી પહોંચે જ નહીં. 12 કિલોમીટર અંદર જવું લગભગ ભાગ્યે જ કોઈક અંદર પહોંચે અને એને વૃક્ષ વિશે ખબર નહીં. હવે કોઈક વ્યક્તિ હશે કે જે એડવેન્ચરિયસ હશે અને એને જંગલમાં જવું ને એ રીતે એડવેન્ચર બહુ ગમે એને. હવે ફરતો જંગલની વચ્ચોવચ્ચ આ વૃક્ષ સુધી પહોંચી. હવે ત્યાં નજીકમાં પહોંચે ને એટલે બિચારો આખો દિવસનો ચાલતો બરોબર થાક્યો હોય છે. અને સરસ મજાનું ઘટાદાર વૃક્ષ હોય છે, નીચે આમ સરસ મજાનું એકદમ સાફ હોય છે. એટલે એને એમ થાય છે કે આપણે એક કામ કરીએ, આ વૃક્ષની નીચે થોડો આરામ કરીએ. એટલે વ્યક્તિ ત્યાં સૂઈ જાય છે. હવે થાક્યો એટલો બધો હોય છે ને અને એટલો ઘોર નિંદ્રામાં જતો રહે છે ને કે વ્યક્તિ ઉઠે છે સીધો સાંજે. હવે જેવો સાંજે ઉઠે છે ને એટલે હવે જોવે છે કે સૂર્યાસ્ત લગભગ થવા આવ્યો છે. હવે અહીંથી ક્યાંક જઈશ તો સેફ જગ્યા મળશે નહીં મળે ખબર નહીં. રહેવાનું તો જંગલમાં જ છે અને આ જગ્યા સેફ લાગે છે. તો એક કામ કરીએ, અહીંયા આજની રાત સ્ટે કરી લઈએ. થોડી વાર થાય છે ને એટલે અંદરથી છે ને બિલાડા બોલે છે પેટમાં, જેમ તમને અત્યારે બધાને બોલતા હશે, બરાબર? એને એમ થયું કે ભૂખ તો લાગી છે. એટલે જેવી ભૂખ લાગે છે ને એટલે અંદર મનમાં એક ઈચ્છા થાય છે કે જો સરસ મજાનું જમવાનું પકવાન મળી જાય ને તો મજા આવી જાય. જ્યાં એવું બોલે છે અને એ ઝાડ તો કયા ઝાડ નીચે બેઠો હતો? ઈચ્છાધારી વૃક્ષની નીચે. તરત જ સામે એક થાળી આવી છે, 32 પકવાન સાથેની એક સરસ મજાની થાળી આવી જાય. કઈ પણ વિચાર્યા વગર જેવી થાળી આવે છે, ભાઈ તો ખાવાનું ચાલુ, ધડાધડ આખું પૂરું કરી નાખ્યું. કારણ કે ચાલે હોય સવારનું કશું હોતું નથી, પાણી પૂરું થઈ ચુક્યું, કશું હોતું નથી, ખાવાનું નહીં, કઈ જ નહીં, ફટાફટ ખાઈ લે, ભર પેટ જમી લે. જમ્યા પછી એમ થાય કે જો સરસ મજાના પીણા મળી જાય ને તો મજા આવી જાય.
જેવું આવું બોલે છે તરત જ સામે શરબતના 2 ગ્લાસ આવી જાય, ફટાફટ શરબતના 2 ગ્લાસ, ફટાફટ પાણી પી લે છે, પછી ભરપેટ આરામથી સંતૃપ્ત થઈ ચૂક્યો હોય છે. હવે એને એમ થાય કે હવે આપણે સુઈ જઈએ. હવે થોડું સુવે છે ને એટલે આમ નીચે પેલું શું છે કે જમ્યા હોય એટલે અને જમીન ઉપર સુવો એટલે થોડું અતડું લાગે, એટલે એને એમ થયું કે જો ગાદી તકિયા મળી જાય ને તો મજા આવી જાય. ચાલો ઈચ્છાધારી વૃક્ષની નીચે ગાદી તકિયા આવી ગયા તો મજા આવી ગઈ, ગાદી તકિયો નાખીને ભાઈ સુઈ ગયા. જેવો એ સૂતો ને ત્યારે એને વિચાર આવ્યો કે ઘટના શું બની. અત્યાર સુધી તો જે થયું ને બધું એને એક્સેપ્ટ કરી લીધું, પણ હવે એને ઘટના વિચારી કે હવે થયું શું. ત્યારે એને જોયું કે સૌથી પહેલા પકવાન આયા, પછી મેં પીણા માંગ્યા તો પીણા આયા, ગાદી તકિયા માંગ્યા તો ગાદી તકિયા આવી ગયા. ચાલો કઈક તો એવી શક્તિ છે કે જે આ બધું પ્રોવાઈડ કરી રહી છે. અને રાત થવા આવી હતી એટલે ભાઈને વિચાર આવ્યો ક્યાંક અહીંયા ભૂત તો નથી ને, અને ઈચ્છાધારી વૃક્ષ. તરત જ ઈચ્છા પૂરી કરી, ભૂત સામે આવી ગયું. જેવું ભૂત સામે આવે છે અને એને સમજાય છે કે આ તો સાલું ટ્રેપ. ભૂતે સૌથી પહેલા મને પકવાન આપ્યું, એનો મતલબ કે મને ભોગ લગાયો, મને શરબત આપ્યો, ગાદી તકિયા આપ્યા, એનો મતલબ કે આજે આપણો ભોગ લાગવાનો ફાઇનલ છે અને ભૂત મને ખાઈ જશે. જેવું એને વિચાર્યું કે ભૂત મને ખાઈ જશે ને ત્યાં ઈચ્છાધારી વૃક્ષ ભૂત થઈ વ્યક્તિ સમાપ્ત. વિદ્યાર્થી મિત્રો, આ સ્ટોરી કોઈ જંગલની નથી, આ સ્ટોરી કોઈ ભૂતની નથી, કે આ સ્ટોરી કોઈ મનોરંજન નથી. આ સ્ટોરી આ જે ઈચ્છાધારી વૃક્ષ આપણી દરેકની પાસે છે, અને આ ઈચ્છાધારી વૃક્ષ એટલે આપણું સબકોન્શિયસ માઇન્ડ, આપણું અર્ધ જાગ્રત મન. એક એવી શક્તિ છે કે તમે ઈચ્છો ને બધું થઈ શકે છે. આ દુનિયાની અંદર લોકોએ પ્રૂવ કરીને બતાવ્યું છે. યુટ્યુબ ની અંદર સર્ચ મારજો ધ મિરેકલ મેન, તમને આખી સ્ટોરી બતાવી જશે. ધ સિક્રેટ, તમને આખી વસ્તુ બતાવી જશે. આ અર્ધ જાગ્રત મન એટલે તમારું એવું ઈચ્છાધારી વૃક્ષ છે કે તમે જે ઈચ્છો ને કરી શકો. બસ એના માટે ડેવલપ કરવું પડશે માઇન્ડ સેટ, વિચારવું પડશે. આપણે 100 દિવસની અંદર આપણે આ જ વિચારવાનું છે, આ જ માઇન્ડસેટ આપણે ડેવલપ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, યસ ઓર નો? સ્ટોરી કેવી લાગી કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો, કારણ કે મારી એનર્જી તમારા તરફથી આવે છે બેઝિકલી. તો આપણે આપણા મનને નિયંત્રણમાં રાખવું પડશે, એની પાસેથી કઈ રીતે એક્સેપ્ટ કરવું એ શીખવું પડશે. યસ ઓર નો માય ડિયર ફ્રેન્ડ્સ? હા કે ના? જો એનો મતલબ કે સ્ટોરી પસંદ આવી નથી. હા, હવે 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 આવે છે, હવે આવે છે. સો માઇન્ડસેટ શું કહે છે? માઇન્ડસેટ મારું એવું કહે છે કે પોઝિટિવ સેલ્ફ ટેક. આ પણ તમારી સાથે શીખવાડીશું. તમારી સાથે વાતો કરો, કઈ રીતે વાતો કરવી, શું વાત કરવી, આ બધી વસ્તુ હું તમારી સાથે શીખવાડીશ. કે શું કરવું, કઈ રીતે કરવું, દરેકે દરેક વસ્તુ શીખવાડીશ. એમ્બેરેસ ફેલ્યોર, નિષ્ફળતા તો મળશે. જો સફળતાનું બીજું જ પાસું નિષ્ફળતા છે, પણ નિષ્ફળતાને કઈ રીતે પચાવવી ને એ પણ હું શીખવાડીશ. નિષ્ફળતામાંથી કઈ રીતે પ્રસંગ ઉભો કરવો ને એ પણ હું શીખવાડીશ. રેડી? ફોકસ, આપણું ધ્યાન માત્ર ને માત્ર પ્રોગ્રેસ ઉપર જ હોવું જોઈએ. અને આના માટે જે કન્સેપ્ટ છે એને કહીએ છીએ આપણે ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ. મનનો એક્ઝેક્ટ મિનિંગ શું થાય? માઇન્ડ સેટ. દેખીએ, માઇન્ડ સેટ તમારા નાભીમાંથી વિસ્તૃત એટલે કે ઉદ્ભવેલા વિચારો, અને એ વિચારોનું મનોમંથન કરવા માટે તમારી પાસે જે ઓર્ગન ભગવાને આપ્યું છે એને આપણે મન કહીએ છીએ. અને આ મન 2 પ્રકારના હોય છે, પોઝિટિવ અને નેગેટિવ, જેને આપણે સાયકોલોજીની ભાષામાં કહીએ તો માઇન્ડસેટ કહીએ છીએ. પોઝિટિવ માઇન્ડસેટ, નેગેટિવ માઇન્ડસેટ. પોઝિટિવ માઇન્ડસેટ એટલે તમારું સબકોન્શિયસ માઇન્ડ, નેગેટિવ માઇન્ડસેટ એટલે તમારું કોન્શિયસ માઇન્ડ. આપણે સમજીશું, બહુ ડિટેલમાં સમજીશું એને, બરોબર? અને એના માટેનું એક સરસ મજાનું ટૂલ છે જેને કહીએ છીએ ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ. મોટા ભાગના લોકો તો આનું નામ નથી સાંભળ્યું હતું, NLP. આઈ થિંક સો તમારામાંથી કેટલાય વણાએ સાંભળ્યું છે. વોટ ઇઝ NLP? તમે જાણો છો NLP શું છે? I am a certified NLP coach. I have trained with 6 month degree. આનો મેં 6 મંથનો 6 મંથનો ડિગ્રીનો કોર્સ કર્યો છે, ત્યારે જેને સ્ટુડન્ટની સાયકોલોજી સાથે હું અત્યારે વિચારી શકું છું. તમારામાંથી કેટલા છે કે જેને આજ દિન સુધી NLP નું નામ સાંભળ્યું છે? હાઉ મેની ઓફ યુ? ક્યારે સાંભળ્યું છે ને NLP શું છે?
આપણા એનએલપી એટલે તમારા માઇન્ડસેટ સાથે બેઝિકલી જે પ્રમાણે કમ્પ્યુટરનું પ્રોગ્રામિંગ એનું સોફ્ટવેર હોય છે, જે પ્રમાણે ઓપરેટિંગ સિસ્ટમ હોય છે, એ પ્રમાણે આપણા બ્રેનને કઈ રીતે ટ્રેન કરવું એનું પ્રોગ્રામિંગ. ઇટ ઇઝ જસ્ટ પ્રોગ્રામિંગ ઓફ અવર બ્રેન, નથિંગ એલ્સ. ડિટેલમાં પછી જોઈશું, અત્યારે એટલો સમય નથી કે જેથી કરીને આપણે જોઈએ. નાઉ જો આ બધું જ બરોબર છે, મેં ગોલ સેટિંગ બી કરી નાખ્યું, ટાઈમ મેનેજમેન્ટ બી કરી નાખ્યું, મેં ઇફેક્ટિવ ટેકનિક્સ બી લગાવી દીધી, રીડિંગ ટેકનિક્સ બી લગાવી દીધી, બધું કરી નાખ્યું, બધું થઈ ગયું, પણ મારી હેલ્થ સારી નહીં હોય તો, મારી વેલનેસ સારી નહીં હોય તો, માથું દુખતું હશે, તાવ આવતો હશે, પગ દુખતા હશે, મન ઠેકાણે નહીં હોય તો એના ઉપર બી ધ્યાન રાખવું પડશે. એટલે મારી જે ચેલેન્જ છે એમાં ખાલી માત્ર ભણવું નથી. તમે જો મોર્નિંગ વોક બી હું કરાવું છું, હું મેડિટેશન બી કરાવું છું. એવરી ડે કમ્પલસરી મેડિટેશન બી હશે ને. મેડિટેશન સૌથી પહેલા હું ગાઈડેડ મેડિટેશન કરાવીશ, અર્લી મોર્નિંગ કરાવીશ, અને એની મજા એના માટે તમારા મતલબ આઈ એમ ડેમ શ્યોર કે જો તમને પસંદ ના આવે ને, તમે કેટલો કો એટલા રૂપિયા આપી દેવાના. કે જો તમે ફર્સ્ટ ટાઈમ મેડિટેશન કરી રહ્યા મારી સાથે મેડિટેશન કરો તો મની બેક ગેરંટી સાથે બધા પૈસા પાછા. એટલી ગેરંટી હોય છે કે મની બેક ગેરંટી એમને નથી આપતો ક્યારે. જો એક્સરસાઇઝ, ન્યુટ્રિશન, ખાવું શું જોઈએ, સ્ટ્રેસ મેનેજમેન્ટ કઈ રીતે કરવું, આ દરેક વસ્તુનું મેનેજમેન્ટ આપણે 100 ડેઝ ની અંદર જોવાના છે. રેડી? નાઉ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોગ્રેસ ટ્રેકિંગ. મેં તમને કીધું ને કે તમારી સાથે હું વર્કશીટ શેર કરીશ અને વર્કશીટ બનાવડાવીશ. મને ખબર હોવી જોઈએ કે મેં 10 દિવસ પહેલા શું કર્યું ને આખા 100 દિવસનો ટ્રેક રેકોર્ડ તમે જિંદગી ભર યાદ રાખશો. કે સર એક હતું કે 100 દિવસ મેં કાર્તિક સર સાથે જોયા હતા અને મારા જીવનના સૌથી ગ્રેટેસ્ટ 100 દિવસ હતા. બરાબર છે? એટલે આ બધી જનરલ સેલિબ્રેટ માઇલસ્ટોન્સ, મતલબ તમે અચીવમેન્ટ જે છે આ બધી વસ્તુ જોઈશ. નાઉ 100 days challenge. શું છે આ 100 days challenge? It is a motivational journey with કાર્તિક વ્યાસ, જેની અંદર મારા તરફથી ડાયરેક્શન રહેશે, એડવાઇસ રહેશે, રેકોર્ડિંગ રહેશે, બધું જ દરેક વસ્તુ મારા તરફથી. નાઉ વી આર ગોઈંગ ટુ ઇમ્પ્લિમેન્ટેશન ફેઝ. ઇન્ફોર્મેટિવ ફેઝ પતી ગયો, હવે આપણે જઈ રહ્યા છે ઇમ્પ્લિમેન્ટેશન ફેઝ ઉપર. યસ ઓર નો માય ડિયર ફ્રેન્ડ્સ? હવે આપણે જઈ રહ્યા છીએ ઇમ્પ્લિમેન્ટેશન ફેઝ ઉપર. નાઉ જો ઇમ્પ્લિમેન્ટેશન ઉપર જઈએ એની પહેલા હું મારી સ્ક્રીન શેર કરવા માંગીશ. બરાબર છે? કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને હમણાં અવાજ નતો આવી રહ્યો, તો હું એવું ઈચ્છું છું કે એમને અવાજ પ્રોપર મળી રહે, એટલા માટે હું મારી સ્ક્રીન શેર કરી રહ્યો છું. થોડાક જ સમયની અંદર મારી સ્ક્રીન શેર કરું છું. જસ્ટ અ મિનિટ માય ડિયર ફ્રેન્ડ્સ. Now my screen is visible to all of you. તમને લોકોને મારી સ્ક્રીન દેખાઈ રહી છે? Okay. Now I'm going to share a review of a student. Please listen. मिट्टी को जिसने सोना बनाया, जिंदगी को जिसने जीना सिखाया, लक्ष्य पे देने का जिसने मार्ग बताया, ऐसे गुरु को मेरा प्रणाम. नमस्ते सर, मैं धारा चौहान. मेरे और मेरे परिवार की तरफ से आपकी बहुत ज्यादा शुक्रगुजार हूँ कि आपने मेरे और मेरे जैसे कई विद्यार्थियों के लिए एक मंच उपलब्ध किया, जिससे मुझ में बहुत ज्यादा आत्मविश्वास बढ़ा. सर, मैं आपसे बहुत कुछ सीखी हूँ, जैसे कि आप कभी गिव अप नहीं करते और नहीं करने देते. सभी सिचुएशन को हमें कैसे टैकल करना है वो मैंने आपसे सीखा है. सर, इस चैलेंज को अपनाना मेरे जीवन का महत्वपूर्ण निर्णय रहा है कि मुझे जब लगता था कि मुझसे नहीं हो पाएगा, और वो विचार ही नहीं आता कि नहीं हो पाएगा. एक लेवल अप हुआ है विचारों का भी कि तूने किया है तो आएगा, क्यों नहीं आएगा, तूने तेरा 100% दिया है तो होगा तुझसे. और बताओ सर, इस चैलेंज से मेरे जीवन में क्या फर्क पड़ा है? तो सर, मेरा मोबाइल के स्क्रीन टाइम है वो बहुत कम हो गया है. मैं मोबाइल इतना नहीं देखती. अब काम के बिना मुझे मोबाइल छूना पसंद नहीं है. सर, आपके टास्क मुझ में आत्मविश्वास बढ़ाते हैं. किसी के साथ डिबेट नहीं करनी है. सर, मेरा स्वभाव है कि मैं सबके साथ बातें करने लगती हूँ, लेकिन सर अब वो भी अच्छा नहीं लगता कि नहीं, मुझे डिबेट नहीं करनी है, मुझे पढ़ना है, मेरे टॉपिक्स खत्म करने हैं. और एक फायदा बताओ इस चैलेंज का, तो मुझे नियमितता का हुआ है कि हर रोज शेड्यूल मिल जाता है. अगले दिन का कुछ बाकी हो तो पूरा करना है, लेकिन नहीं बाकी है तो नया शेड्यूल स्टार्ट करना है.
इसके लिए मुझे उठ के सोचना नहीं पड़ता कि आज मैं क्या करूँगी, कौन सा टॉपिक पढ़ूंगी, कौन सा सब्जेक्ट पूरा करूँगी। तो इसलिए थैंक यू सर। और मैं आपके साथ एक बात शेयर करना चाहती हूँ। इस चैलेंज से मेरे अभ्यास में तो बहुत ज़्यादा फर्क पड़ा है और मुझ में आत्मविश्वास भी बढ़ा है कि मुझसे हो पाएगा। लेकिन सर आप हमें स्टोरी सुनाते हो, उसमें आपको याद होगा कि आपने कृष्ण सुदामा वाली स्टोरी सुनाई थी। वैसे ही हमारी इस जर्नी में हमें एक अच्छे मित्र की, सुदामा जैसे मित्र की खूब आवश्यकता होती है। मुझे बताने में बहुत ज़्यादा खुशी हो रही है कि मेरे इस जर्नी में सुदामा जैसा मित्र है मेरे पास, और वो इस चैलेंज के थ्रू ही बना है। उसका नाम है जिगर वर्मा। सर जिगर मेरा बेस्ट फ्रेंड तो है, लेकिन कृष्ण सुदामा वाली स्टोरी से मुझे उसका एक नाम मिला है। मैं जब जिगर को सुदामा बुलाती हूँ तो वो मजाक में मुझे बोलता है तू दरिद्र बनाना चाहती है मुझे, लेकिन सर ऐसा नहीं है। कभी भी मैं थक जाती हूँ, मैं बोलती हूँ कि आज बस इतना ही होगा, तब वो बोलता है इतना ही नहीं, तुझे यूनिफॉर्म चाहिए तो हम कर लेंगे। वो कभी अकेला नहीं चलता। उसने कभी ये नहीं बोला कि तू कर लेगी मैं कर लूंगा। उसने हमेशा यही बोला है कि हम कर लेंगे, चल पढ़ते। मुझे नहीं आता तो वो सिखाता है, और उसे कुछ नहीं पता या मिसअंडरस्टैंडिंग होती है तो हम कन्वर्सेशन से हमारी बात क्लियर हो जाती है पढ़ने के बारे में। सर तो इस चैलेंज से मेरे अभ्यास में तो बहुत ज़्यादा फर्क पड़ा है, लेकिन मेरे लाइफ में एक बेस्ट फ्रेंड मिला है मुझे। इसके लिए थैंक यू सो मच सर। और सर आखिर में तो मैं क्या बताऊँ, लेकिन गांधीनगर जैसे शहर में सभी विद्यार्थी अपने माता पिता और शहर को छोड़कर प्रिपरेशन करने आते हैं। कभी ऐसा होता है कि मम्मी पापा से बात नहीं होती, लेकिन सर 10 बजे और आपने मीटिंग में ज्वाइन नहीं किया, ऐसा कोई दिन नहीं हुआ है। सर आपके 24 आवर में से आप हमारे लिए टाइम निकालते हो, हमारी प्रॉब्लम सुनते हो, सोल्यूशन देते हो, डाउट्स क्लियर कराते हो। इसके लिए सर मैं आपके दिल से शुक्रगुजार हूँ सर। और मैं यही बात बताना चाहूँगी कि मेरे और मेरे परिवार की तरफ से, मेरे मम्मी पापा की तरफ से आपको और आपके परिवार को और आपके माताजी पिताजी को मेरा धन्यवाद। थैंक यू सो मच सर, हमारे लिए इतना सब कुछ करने के लिए। थैंक यू। सो होप सो आपको समझ में आएगा। ऐसे बहुत सारे वीडियो है मेरे पास, लेकिन अभी उतना टाइम नहीं है कि आप लोगों को हर एक चीज बताऊं। लास्ट में एक और वीडियो देखेंगे हम, ठीक है, जिसमें आपको पता चलेगा इसकी इफेक्ट क्या है, કે બેઝિકલી આનું કામ કઈ રીતે થાય છે અને કઈ રીતે આપણે આને કન્સિડર કરીએ છીએ. હેલો, ગુડ મોર્નિંગ અગેન. તો આ જે બેઝિકલ હતો એ તમારામાંથી જ કોઈક એક વિદ્યાર્થીની છે કે જેને, અને આવા તો બહુ બધા છે, આપણે 100 ડેઝ ની અંદર જોઈશું કે એમને બોલાવીશું, એમનો શું અનુભવ છે, એમને કઈ રીતે કર્યું, કઈ રીતે પ્રિલિમ ક્લિયર કરી, કઈ રીતે મહેનત કરી. તો આ દરેકે દરેક વસ્તુ નાવ હવે આપણે ઇમ્પ્લિમેન્ટેશન ફેઝ ઉપર આવ્યા છે. નાવ યુ હેવ ટુ બી સેલ્ફ અવેર વિથ યોરસેલ્ફ. જો 100 ડેઝમાં હું તમારી મહેનત, તમારી મદદ ત્યારે જ કરી શકીશ કે જ્યારે તમે તમારા પ્રત્યે અવેર હશો એન્ડ યુ આર રેડી ટુ ચેન્જ યોરસેલ્ફ. એટલા જ માટે મેં સૌથી પહેલો જ ક્વેશ્ચન આ સેમિનારનો, આ સેશનનો સૌથી પહેલો જ ક્વેશ્ચન પૂછ્યો હતો, ડુ યુ વોન્ટ ટુ ચેન્જ યોર લાઈફ? બીકોઝ યુ હેવ ટુ બી સેલ્ફ અવેર. તમને તમારા વિશે ખબર હોવી જોઈએ, તમને આ વસ્તુ ચેન્જ કેમ કરવી છે, શા માટે કરવી છે, આ વસ્તુ તમારા માટે હોવી જોઈએ. ધ નેક્સ્ટ સ્ટેપ ઇઝ, જો ઇફ યુ આર સેલ્ફ અવેર નાઉ, આ બધા જ વિદ્યાર્થીઓને હું સરસ મજાના એક પોઝિટિવ અફર્મેશન સાથે આગળ વધારતો હોઉં છું. નાઉ જેટલા પણ વિદ્યાર્થી મિત્રો મારી સાથે કનેક્ટેડ છે, જ્યાં પણ તમે બેસેલા છો, તમારો મોબાઈલ તમારા હાથમાં છે તો સાઈડમાં મૂકી દો અને તમારી આંખો બંધ કરીને એક નાનકડી એક્ટિવિટી તમારી સાથે કરાવવાનો છું. એ તમારે કરવાની છે. ચલે, હું જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે પોતપોતાના વિડીયો ઓન કરી દેશે. મેં વિડીયો ઓન કરવાની પરમિશન આપી છે. ઇફ ઇટ ઇઝ પોસિબલ દેન પ્લીઝ સ્વિચ ઓન યોર વિડીયો. અને બધા જ વિદ્યાર્થી મિત્રો, જેટલા પણ મારા વિદ્યાર્થી મિત્રો છે, બધા વિડીયો ઓન કરીને સ્ક્રીન ઉપર બેસી જશે અને જે ઇન્સ્ટ્રક્શન છે એ ઇન્સ્ટ્રક્શન ફોલો કરશે. નાઉ ઈચ એન્ડ એવરીવન પ્લીઝ 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 સ્વિચ ઓન યોર કેમેરા. અને મારી જે ઇન્સ્ટ્રક્શન છે, જસ્ટ નથિંગ એલ્સ, ઇટ ઇઝ અ પોઝિટિવ અફર્મેશન which will give you, which will boost your preparation, which will boost your self. It is nothing else. Now again, જે મારા વિદ્યાર્થી મિત્રોને અને મારી સાથે તમારે રીઇટરેટ કરવાનું છે, એટલે કે તમારે મારી સાથે બોલવાનું છે. નાઉ ક્લોઝ યોર આઈઝ, ઈચ એન્ડ એવરીવન ક્લોઝ યોર આઈઝ. તમારી આંખો બંધ કરી દેશો. જ્યાં પણ તમે બેઠા હો, લાઇબ્રેરીમાં જ્યાં જે જગ્યાએ બેઠા હો, તમારી આંખો બંધ કરી દેશો. અગેન માય ડિયર ફ્રેન્ડ્સ, સ્વિચ ઓન, સ્વિચ ઓન. ઓકે, ક્લોઝ યોર આઈઝ. બિલકુલ આરામથી આપણે શ્વાસ લઈશું.
ईच एंड एवरीवन बिल्कुल आरामથી શ્વાસ લઈશું નોઝ ડ્રીલ से सोते हुए આપ તમારા નાકથી શ્વાસ લઈને આપણે મોઢા દ્વારા ધીમે ધીમે શ્વાસને બહાર કાઢવાનો છે कंधे सीधे गर्दन सीधी बिल्कुल आराम से बैठेंगे सीधे बैठेंगे आराम से बैठेंगे माय डियर फ्रेंड्स और सांसें लेते रहेंगे धीरे धीरे सांसें अंदर जाती जाएगी धीरे धीरे सांसें बाहर आती जाएगी कम ऑन माय डियर फ्रेंड्स फोकस करेंगे अपने ऊपर आंखें बंद रहेंगे और जहां सांसें अंदर जा रही है आपके होठों से लेते हुए सांसें जब अंदर जा रही है उसको महसूस कीजिए और जब होठों से सांसें बाहर आ रही है उसे भी महसूस करें आंखें बिल्कुल ना खोले और मेरे साथ बताएं Today is my day. मेरे साथ बोले Today is my day. Today is my day. I am the luckiest man in this world. I am the luckiest boy or girl in this world. I am the luckiest boy or girl. My name is this. I am the lucky. My name is this and I am the lucky. मेरे साथ दोहराते रहे my dear friends. My name is this and I am lucky. My name is this and I am lucky. The next step is God is always with me. God is always with me. God is always with me. I am the best. I am the best. I am the best. I am the best. Again with me. My name is this and this. I am the bestest person of this world. God is always with me. Today is my day. I am the best. And I can do this. I can do this. Again with me. My name is this. Today is my day. God is always with me. I am the best. And I can do this. Now धीरे धीरे सांसें लेते हुए माय डियर फ्रेंड्स सांसें अंदर बाहर करते हुए रब योर हैंड्स नाउ रब योर हैंड्स पुट ऑन योर आईज एंड ओपन योर आईज धीरे 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 अपने हाथों को धीरे 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 अपने आईज पे रखें और आईज अपनी ओपन करें अब देखिए ये एक छोटा सा सेकंड सा सेशन था जिसमें मैंने सिर्फ आपके अंदर पॉजिटिव एनर्जी खुद के लिए कॉन्फिडेंस बिल्डअप करने का प्रयास किया अब बताएं कमेंट बॉक्स में कैसा महसूस हो रहा है माय डियर फ्रेंड्स को कैसा महसूस हो रहा है आप लोग जब ये सेशन स्टार्ट कर रहे थे और सेशन आपने मतलब सेकंड्स था ये तो कुछ भी नहीं था ये उसका 1% भी नहीं है जो मेडिटेशन में करवाता हूँ उसका 1% भी नहीं है कमेंट बॉक्स में जरूर से बताया हाउ यू फील आप लोग कैसा महसूस कर रहे हैं क्या आप एनर्जी महसूस कर रहे हैं यस और नो तो ये चलिए दैट्स ग्रेट तो जो આ વસ્તુ એવરીડે કરવામાં આવે તો શું સવારે ઉઠ્યા અને ત્યાંથી સૂઈએ ત્યાંથી લઈને શું એનર્જી ના રહી શકે આ પાવર છે પોઝિટિવ અફર્મેશન શીખવાડીશ કઈ રીતે કરી શકાય વિદ્યાર્થી મિત્રો પરંતુ અત્યારે માત્ર આપણે આના ઉપર એમ્બરેસ ચેલેન્જ આનો મતલબ એવો છે કે પોતાની જાતને દરરોજ એક ચેલેન્જ આપો સવારે ઉઠો ને એટલે તમારી પાસે એક ચેલેન્જ હોવી જોઈએ કે આજે મારે આ કરવાનું છે ને તમારી કેપેસિટી કરતા 10% વધુ થોડું ખેંચો અને ચેલેન્જ આપો ચેલેન્જિંગ મોડમાં આપણે જે કામ કરીએ છીએ ને એ હંમેશા બેસ્ટ હોય છે અને આપણે એવું જ કંઈક કરવાનું છે લર્ન ફ્રોમ મિસ્ટેક આજે મેં ચેલેન્જ લીધી એની અંદરથી કંઈક તો મેં મિસ્ટેક કરી હશે પણ મિસ્ટેકથી ગભરાવાનું નથી મિસ્ટેકથી શીખવાનું છે લર્ન ફ્રોમ ધ મિસ્ટેકમાંથી કંઈક ને કંઈક શીખીને લાવો કંઈક ને કંઈક એવી વસ્તુ એટલા જ માટે હું તમને દરેકે દરેક વસ્તુ દરરોજ લખાવું છું વર્કશીટ મેં ગઈ વખતે નથી આપી આ વખતે આપવાનો છું કારણ કે ટ્રેક રેકોર્ડ મારે જોઈએ છે આજે શું મિસ્ટેક કરી તમારે રાઇટ ડાઉન કરવાની છે જેથી કરીને આવતીકાલે ફરીથી ના થાય Next is failure is the opportunity to begin more intelligent. जो નિષ્ફળતા છે એ તો તમને અગેન નવી શરૂઆત અને ખૂબ સારી શરૂઆત કરવા માટેની એક ઓપોર્ચ્યુનિટી છે એનાથી ગભરાવું ના જોઈએ વિદ્યાર્થી મિત્રો લર્ન ફ્રોમ ફેલ્યોર નિષ્ફળતામાંથી તો શીખવાનું છે જે વ્યક્તિને ક્યારે નિષ્ફળતા મળી જ નથી ને એને ખબર જ નથી કે જીવનમાં નિષ્ફળતા શું છે ને જેને હું તો એમ કહું છું કે સૌથી એવું કહેવાય ને કે સૌથી
સૌથી શું કહેવાય એને બદનસીબ વ્યક્તિ કે જેને જીવનમાં નિષ્ફળતા નથી જોઈ, બરોબર છે. એવા તો દુનિયાની અંદર જેટલા હિસ્ટ્રી ક્રિએટ કરી છે ને એને સૌથી હાઈએસ્ટ નિષ્ફળતા જોઈ છે, સૌથી મોટા બ્લન્ડર એ લોકોએ કર્યા છે. તમે જો કોઈ પણ એક વૈજ્ઞાનિક લઈ લો, કોઈ પણ વ્યક્તિ જોઈ લો કે જેને હિસ્ટ્રી જો ક્રિએટ કરી છે તો એનો મતલબ કે એને ફેલ્યુર તો જોઈ છે. વિધાઉટ ફેલ્યુર યુ કેન નોટ ક્રિએટ હિસ્ટ્રી. The next step after the failure is don't give up. The beginning is always hard. આજે સામે તમને એક પિક્ચર દેખાઈ રહ્યું છે ને, આને જુઓ જરાક, તમને શું દેખાઈ રહ્યું છે? આને વારંવાર જોશો ને એટલે આ ફેઝ ઉપર તમને તમારો ફેસ દેખાશે. એને 3D ઇમેજ આપીને એટલી સરસ રીતે ક્રિએટ કરેલું છે. ડોન્ટ ગીવ અપ, કારણ કે શરૂઆત હંમેશા અઘરી હોય છે. જ્યારે નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે, 100 ડેઝ ચેલેન્જ શું હશે, 100 દિવસ સુધી સાહેબ જોડે કઈ રીતે કનેક્ટ રહીશું, જે ચેલેન્જ આપશે હું પૂરી કરી શકીશ કે નહીં કરી શકું, રોજ આટલું બધું શેડ્યુલ, સવારે ઉઠવાથી સવારે વહેલા ઉઠી શકીશ કે નહીં ઉઠી શકું, મારે તો બપોરે ઊંઘવા જોઈએ છે, જમવાનો સમય બદલી ના શકું, મારે તો સામાજિક જવાબદારી હોય છે, મારે આમ છે, મારે તેમ છે, આમ થઈ શકશે નહીં થઈ શકે. But my dear friends, beginning is always hard. But if you have decided, then no one can else beat you. એટલા જ માટે તમને મેં પહેલું સ્ટેપ આપ્યું હતું ઇમ્પ્લિમેન્ટેશન નું, સેલ્ફ અવેરનેસ. પહેલું જ સ્ટેપ છે તમારું સેલ્ફ અવેરનેસ. And the next step is continuous learning. આ 100 દિવસની અંદર લેવલ 10 કેમ છે? કારણ કે કન્ટિન્યુઅસ લર્નિંગ, કંઈક ને કંઈક મિસ્ટેક કરશો, કંઈક ને કંઈક ભૂલ કરશો, એની અંદરથી શીખવાનું છે. ઇમ્પ્રુવમેન્ટ લર્નિંગ, ઇમ્પ્રુવમેન્ટ લર્નિંગ, ઇમ્પ્રુવમેન્ટ લર્નિંગ, આવી એક સરસ મજાની આખી ચેનલ છે. અને આ જ ચેનલમાંથી પરસિસ્ટન્ટ વર્ક, કન્સિસ્ટન્સી, ગ્રેટ અચીવમેન્ટ. આ વ્યક્તિને તમે જોજો, આ જે વ્યક્તિનો મેં ફોટો લીધો છે ને, હું તમને તમારી સાથે શેર કરીશ ને એની આખી સ્ટોરી શેર કરીશ તમારી સાથે. આ વ્યક્તિને તમે જોજો, ગ્રેટ અચીવમેન્ટ અચીવ થાય છે. વિદ્યાર્થી મિત્રો, એની પાછળ સેક્રિફાઈસ તો લાગે જ છે, બરોબર છે. સેમિનાર ખાલી એટલો નથી કે તમને એનર્જેટિક બૂસ્ટઅપ કરી દેવાના, ગમે તેમ કરીને તમે ઉભા કરી દેવા. ના 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 ના, હું ક્યારે એવી કોઈ અનરિયલિસ્ટિક વાતો કરતી જ નથી. હું હંમેશા એવું કહું છું, તમારે તમારું 100% આપવું હોય તો યુ આર મોસ્ટ વેલકમ. આઈ એમ હિયર ટુ અચીવ યોર ગોલ. વી ટુગેધર પ્રેક્ટિસ ગ્રેટિટ્યુડ, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. આ તો મારા ચેલેન્જનો એક મોટો ભાગ છે, પ્રેક્ટિસ ગ્રેટિટ્યુડ. ભગવાને તમને જે આપ્યું છે ને, હંમેશા એનો આભાર માનવો જોઈએ. આ તો હું ચેલેન્જ આપી છે, એટલે આના વિશે હું અત્યારે કશું જ નહીં કહું. જેને ખબર છે એના માટે સરપ્રાઈઝ રહેશે, અરે સોરી, જેને નથી ખબર એના માટે સરપ્રાઈઝ રહેશે, જેને ખબર છે એના માટે પણ એક સરપ્રાઈઝ આ ચેલેન્જમાં ફરીથી આવશે. પ્રેક્ટિસ ગ્રેટિટ્યુડ, આ બતાવીશું તમને. આભાર માનવો જોઈએ. ટેક કેર ઓફ યોર સેલ્ફ. ખાલી વાંચ 100 દિવસ તમને દોડાય નથી કરવાના. મારે તો તમારી હેલ્થનું પણ ધ્યાન રાખવાનું છે, તમારા સ્ટ્રેસ લેવલનું ધ્યાન રાખવાનું છે, તમે વધારે ગભરાઈ ના જાઓ એનું ધ્યાન રાખવાનું છે. આ જવાબદારી કોની છે? મારી છે. પણ આની સાથે સાથે શું ખાવું, ક્યારે ઊંઘવું, શું પીવું, આ બધી જ ઇન્ફોર્મેશન મારા તરફથી આપવામાં આવશે. પણ તમારામાં એટલી તાકાત હોવી જોઈએ કે તમે મારી સાથે કનેક્ટ થઈ શકો. નાઉ the most important part, action number 1, that is take decision wholeheartedly. કોઈના કહેવાથી નહીં, મારા કહેવાથી નહીં, મેં બૂસ્ટઅપ કર્યા એટલે નહીં, તમારા મનની ઈચ્છા હોવી જોઈએ, તમને અંદરથી એવું થવું જોઈએ કે ના મારે અચીવ કરવું છે. then you can take decision. મારા કહેવાથી નહીં વિદ્યાર્થી મિત્રો. જો મારા કહેવાથી તમે આવશો ને તો 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5મા 10મા દિવસે તમે થાકી જશો. મારે એવું નથી જોઈતું. મારે જોઈએ છે કે તમે દિલ ખોલીને આવો અને પોતાની જાતને મને સોંપો. ટેક ડિસિઝન wholeheartedly, બહુ વિચારીને, જેને કેવું હોય એને. જો અહીંયા પૈસા મેટર નથી કરતા, અહીંયા મેટર કરે છે તમારું ડિસિઝન. આની અંદર એક વસ્તુ જરૂરથી, એમ્પ્ટી યોર કપ. જો તમે મારી સાથે આવો છો તો સૌથી પહેલા મગજનો કચરો દૂર કરીને આવો. સૌથી પહેલી પ્રોસેસ હું તમારી સાથે અનલર્નિંગ જ કરાવીશ. હું લર્નિંગની પ્રોસેસ પહેલા કરાવીશ જ નહીં, અનલર્નિંગની પ્રોસેસ કરાવીશ. કારણ કે before going to learn anything, you have to unlearn yourself. આપણે બેઝિકલી રિસાયકલ બિનમાંથી બધું ક્લિયર કરતા હોઈએ છીએ. તમારી જે જૂની મેમરી છે, જે વસ્તુ તમે કચરો ભરી રાખ્યો છે, આની માટે એક સરસ મજાની સ્ટોરી કહીશ હું તમને, બરોબર, 100 ડેઝ ચેલેન્જની સ્ટાર્ટિંગમાં, કે કચરો કઈ રીતે માઇન્ડમાં તમે લોકો ભરો છો, બરોબર. તો આ એક પ્રોસેસ છે લર્નિંગ. લર્ન, અનલર્ન એન્ડ રીલર્ન. લર્ન, અનલર્ન એન્ડ રીલર્ન. જિંદગીના અમુક ફેઝની અંદર અમુક વસ્તુઓ તમારે અનલર્ન કરવી જ પડશે, તો નવી ઇન્સ્ટોલ થશે. મગજની પણ કેપેસિટી છે,
બિલકુલ એની કેપેસિટી બહુ જ લોંગ છે, પણ એની પણ કંઈક મર્યાદાઓ છે. આપણે શીખીશું, બહુ ડિટેલની અંદર શીખીશું આ વસ્તુ. ફોલો હોલ્ડ હાર્ટલી. કહેવાનો મતલબ એટલો છે કે તમે જો મને ફોલો કરવાની ઈચ્છા ને મારામાં તમને ફેથ હોય, તમને એવું લાગતું હોય કે ના આમનો એક્સપિરિયન્સ, આમની ફિલોસોફી અને આ વ્યક્તિની એનર્જી મને ટચ થાય છે, રેડી, મને ટચ થાય છે, તો ડેફિનેટલી તમે કનેક્ટ થઈ જાઓ, બરાબર છે. બાકી જો તમને મારામાં ફેથ ના હોય ને તો તમે મારી એનર્જી સાથે કનેક્ટ નહીં કરી શકો. કાં તો તમે તૂટી જશો, કાં તો તમે કોલેપ્સ થઈ જશો. આ બેમાંથી એક વસ્તુ થશે. એટલે તમે આંખો મીચીને જો મારા ઉપર ભરોસો રાખી શકતા હોય તો યુ આર મોસ્ટ વેલકમ. નાઉ વિનર્સ આર ઓર્ડિનરી પીપલ વિથ એક્સ્ટ્રા ઓર્ડિનરી ડિટર્મિનેશન. હું કોઈ એવો વ્યક્તિ નથી કે જે એક્સ્ટ્રા ઓર્ડિનરી છું. આઈ એમ ઓલ્સો ઓર્ડિનરી મેન, બટ હું ડિટર્મિનેશન સાથે ચાલુ છું. હું ક્યાંય સ્ટોપ નથી થતો. એમ આમ કહેવાય ને કે સક્સેસફુલ માટે, મારા માટે હું એવું માનું છું, સક્સેસફુલ બનવા માટે કોઈ સામાન્ય ડિગ્રીની જરૂર નથી, પરંતુ ડિગ્રીની જરૂર છે જેને હું કહું છું MDA. હું શેના માટે કહું છું? MDA. MDA ની ડિગ્રી હોય તમારી પાસે અને જો લેવા માંગતા હોય તો તમે મારી સાથે કનેક્ટ થજો. અને MDA that is called massive determined actions. ખૂબ જ એક્શન લેવા પડશે અને મેસિવ એક્શન લેવા પડશે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને મેસેજ કરી રહ્યા છે, બરોબર છે, એનો હું જવાબ આપું છું. એકવાર ખાલી મને પહોંચી જાઓ. બી અ ડ્રીમ સ્ટુડન્ટ. ડ્રીમ સ્ટુડન્ટ એનો મતલબ એવો નથી કે તમે જબરદસ્ત ઓબિડિયન્ટ બનવા માંગો, આમ સરસ મજાના ડિસિપ્લિન. ના, હું એ નથી કહી રહ્યો. જીવનના દરેક ફેઝ ઉપર આપણે એક ડ્રીમ સ્ટુડન્ટ, હું પણ એક ડ્રીમ સ્ટુડન્ટ છું, કારણ કે હું પણ કંઈક શીખી રહ્યો છું. બસ કંઈક એક્સેપ્ટ કરવા માટે રેડી થાવ. ડ્રીમ સ્ટુડન્ટનો મતલબ છે કે નવું ને નવું શીખવા માટે લર્ન સમથિંગ ન્યૂ એવરી ડે. લર્ન સમથિંગ ન્યૂ એવરી ડે. લર્ન સમથિંગ ન્યૂ એવરી ડે. કંઈક ને કંઈક નવું શીખીશું, સાથે મળીને શીખીશું. આ જર્ની એટલી સરસ મજાની બનાવીશું કે આપણે સાથે મળીને આગળ ચાલીશું, એક જગ્યાએ નહીં. રેડી? ધેન બી હમ્બલ એન્ડ સરેન્ડર. જો પિક્ચર કેટલું સરસ છે, આને ખાલી જુઓ ને તો આને જોતા જ તમે શાંત થઈ જાઓ. અને આવી જર્ની, પીસફુલ જર્ની. બી હમ્બલ, બી હમ્બલ, કાઇન્ડ. આપણે બધાની સાથે બહુ, મારી સાથે તમે એકવાર જોડાઓ, તમે ઓટોમેટિક ગુસ્સો કરતા બને. હમણાં ધારાબેને કીધું હતું કે હવે મને ગુસ્સો નથી આવતો. હું વાતો કરતી હતી બહુ, પણ હવે મને વાતો કરવું નથી ગમતું. એકલા પોતાની સાથે સમય અને પોતાનામાં કંઈક અંદર કંઈક જોઈએ છે અને એમાંથી કંઈક શોધવાનું છે. ફોર ધેટ બી હમ્બલ, સરેન્ડર. સરેન્ડર ટુ અધર્સ નહીં, સરેન્ડર વિથ યોર સેલ્ફ, વિથ યોર સાઉલ. તમારી આત્મા સાથે સરેન્ડર થઈ જાઓ, એને ક્લીન કરો. એની સાઉલફુલ જર્નીમાં જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જે 100 days ચેલેન્જ છે ને, ઇટ જસ્ટ નોટ ફોર સ્ટડી, ઇટ ફોર યોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. તમે જીવનમાં ક્યાંય પાછા નહીં પડો એની મારી ફૂલ ઓન ગેરંટી છે. એટલા જ માટે તો 15 દિવસની મની બેક ગેરંટી આપું. તમને એવું લાગે 15 દિવસ સુધી કે નથી મજા આવતી, યુ કેન ક્વિટ ઇટ. યુનિવર્સ વોન્ટ્સ ટુ ગીવ યુ મોર. ક્યારે છે ને એનર્જી સિસ્ટમમાં આ એક નિયમ છે, તમે ગમે તે કરો એ તમને આપવા માટે રેડી છે. દે આર ઓલવેઝ લાઈક ધીસ, દે આર ઓલવેઝ લાઈક ધીસ, દે આર નેવર લાઈક ધીસ, બટ વી આર ઓલવેઝ લાઈક ધીસ. પ્લીઝ 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 ડોન્ટ ડુ ધીસ, ડોન્ટ ડુ ધીસ. જસ્ટ બી ગ્રેટિટ્યુડ, ઓફર યોર ગ્રેટિટ્યુડ, બી થેન્કફુલ ટુવર્ડ્સ ધ યુનિવર્સ. એ તમને આપવા માટે રેડી છે, આપણે લેવા માટે રેડી છીએ, પણ આવી રીતે નહીં. આવી રીતે લઈ શકો, આરામથી આવી રીતે લઈ શકો. બી હમ્બલ, બી કાઇન્ડ એન્ડ બી રિસ્પેક્ટફુલ વિથ એવરીવન. તમે આ બધી જ વસ્તુ શીખશો, પણ ધીમે ધીમે, એક સાથે નહીં. સો આ શેડ્યુલ તો મેં તમારી સાથે શેર કરી દીધો વિદ્યાર્થી મિત્રો. યસ ઓર નો? હેલો, ગુડ મોર્નિંગ. સો આ 100 days ચેલેન્જ છે, બધા જ વિદ્યાર્થીઓ માટે છે. એવું કશું જ નથી કે જીપીએસસી મેન્સ. હા, જો માસ કોઈ પર્ટિક્યુલર એક્ઝામનો વધારે હશે તો હું એને ટાર્ગેટ અલગથી કરી આપીશ, બરોબર. બાકી તમે સીસી ની તૈયારી કરતા હશો, તમે એસટીઆઈ ની, જીપીએસસી ની, તમે કોન્સ્ટેબલની તૈયારી કરવા માંગતો, બધા વિદ્યાર્થીઓ માટે કસ્ટમાઇઝ આ સિલેબસ હશે. અને સ્ટાર્ટિંગ ડેટ છે આની 1 માર્ચ, એટલે કે આજે જ હું હમણાં આ જ સેશન બાદ હું કેટલીક ઇન્સ્ટ્રક્શન આપવાનો છું. તો હવે મારા વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા કમેન્ટ બોક્સની અંદર જણાવશો કે આ સેશન તમને કેવો લાગ્યો, કારણ કે હજી ઘણા બધા સરપ્રાઇઝીસ છે, હજી ઘણી બધી વસ્તુ છે, પરંતુ આ જે ઇન્ફોર્મેટિવ સેશન્સ અને જે કરેક્ટિવ સેશન્સ તમને લાગ્યો, ખરેખર દિલથી કહેજો
કે આ સેશન કેવો લાગ્યો. આની કમેન્ટ ખરેખર દિલથી મને આપજો કે જેથી કરીને મને ખબર પડે કે મેં જે આપ્યું એ ખરેખર યોગ્ય હતું કે નહીં, કે ખાલી હું જ માનું છું કે હું ડિફરન્ટ આપી શકું છું. દિલથી આપજો. અને જો ખરેખર તમને આ સેશન ગમ્યો હોય તો તમારા વિદ્યાર્થી મિત્રો સાથે જરૂરથી શેર કરજો. ઇટ ઇઝ ફોર ઓલ ઓફ ધીસ. આપણે એકલાય નહીં, બધાએ સાથે જવાનું છે. હાઉઝ ધીસ સંધ્યાજી? કેમ ઓગસ્ટ કેમ શા માટે? 100 દિવસ જેવા પૂરા થશે, આ એક મંથ નીકળશે એટલે નેક્સ્ટ મંથ, આ એક મંથ નીકળશે નેક્સ્ટ મંથ. ગ્રેજ્યુએશન બાકી છે તો નથિંગ એલ્સ સંધ્યાજી, એનાથી કોઈ ફેર નથી પડતો. જો તમારું ગ્રેજ્યુએશન બાકી છે ને તમારે નેક્સ્ટમાં કેરી ફોરવર્ડ થવું છે, તમે આ સેશન જોઈન કરો, આની અંદર સાથે સાથે ચાલો, બરાબર છે. તમારી જે સ્ટડી છે એ સ્ટડીમાં તમે ઇન્વોલ્વ થાવ, નેક્સ્ટમાં તમે કેરી ફોરવર્ડ થઈ જજો, કોઈ પ્રશ્ન નથી, બરાબર છે. ચલિએ, તો થેન્ક યુ સો મચ, થેન્ક્સ અ લોટ. હવે નાઉ જો દરેક વસ્તુની પાછળ મારી આખી ટીમ લાગેલી હોય છે. અહીંયા મારો એકનારો કોઈ એફોર્ટ નથી, ઇટ્સ અ કોલેરેટિવ એફર્ટ. બધાનો સાથમાં એફોર્ટ છે એટલે બધાનું પોતાનું અલગ રિન્યુમરેશન હોય છે. એટલે આના માટે મેં કેટલાક ચાર્જીસ રાખેલા છે, બરોબર છે. તો નાઉ ઇટ ઇઝ નોટ મચ બટ ઇટ ઇઝ અ વેરી સ્મોલ અમાઉન્ટ. ઇટ ઇઝ 30 રૂપીસ પર ડે. 30 રૂપિયાની તો તમે ચા કરતા નહીં, પેલા પડીકા ખાઈ લેતા હશો. અને આની અંદર હું મારી પોતાની મેન્ટરશિપ, મારો પોતાનું નોલેજ, મારા સાયકોલોજીકલ કન્સેપ્ટ, મારો પોતાનો સમય, તમે સમજો કે આની અંદર મારું કશું નીકળવાનું નથી. મારો પોતાનો એટલો બધો સમય આની અંદર આપી રહ્યો છું કે જેની ના પૂછો વાત. ઇટ ઇઝ નથિંગ એલ્સ બટ 30 રૂપીસ પર ડે. મતલબ કે આજે જે વિદ્યાર્થીઓ આની સાથે જોઈન થયા છે, માત્ર એ જ વિદ્યાર્થીઓ માટે 2999 100 દિવસની મારી આ ચેલેન્જની ફીસ છે માત્ર 3000 રૂપિયા, ખાલી આજના દિવસ સુધી. મારી આજના દિવસની પ્રી રજીસ્ટ્રેશન. અને મારે ખાસ મારા એ વિદ્યાર્થી મિત્રોને ખાસ ધન્યવાદ કહેવાનો કે જેમને આ સેશન પહેલા આ ચેલેન્જ જોઈન કરી લીધેલી છે, એ બધાનો ખૂબ ખૂબ આભાર. તો આજે જેને રજીસ્ટ્રેશન કરાયેલું છે, જે અત્યારે લાઈવ બેઠા છે, એ વિદ્યાર્થીઓ માટે આજના દિવસના આ સેશન સુધીના આ પ્રાઇસ 2999 રહેશે. આવતીકાલથી આ પ્રાઇસ થઈ જશે 4999 બીકોઝ આઈ હેવ ટુ ડુ ધીસ. કારણ કે જે વિદ્યાર્થી મિત્રો મારા ઉપર ફેથ કરવા માંગે છે, આ એના માટે જ છે. જેને મારા ઉપર જ ફેથ નથી એ વિદ્યાર્થીઓ માટે મારે શું કહેવું? હવે એને ફેથ કંઈક તો કરાવું ને, કારણ કે મેં ફ્રીમાં આપીને બધી રીતે ઘણું બધું અનુભવ કરી લીધેલો છે, બરાબર છે. છેલ્લે મારા સ્ટેપ લેવું પડ્યું છે. સો વિદ્યાર્થી મિત્રો, જો તમને મારા ઉપર ભરોસો છે અને if you want to change your life, if you want to achieve your goal, if you want to do something differently, then please welcome. I definitely bet you that you will change your life, you will change your thinking pattern. Definitely it will be helpful to you. Now it is over to you. મેં તમને પહેલા જ કીધું હતું કે think twisely, think differently and think wholeheartedly. તમને મનથી લાગે તો જોઈન થાવ, બરાબર છે. તમારા માતા પિતાને પૂછવું હોય, જેને પૂછવું હોય, તમારે કોઈ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો કમેન્ટ બોક્સની અંદર. નાવ હવે હું કમેન્ટ બોક્સની અંદર જે પણ વિદ્યાર્થી મિત્રોના જે આન્સર, જે ક્વેશ્ચન હશે, હવે તમે મને પૂછી શકો છો. હવે હું આન્સર આપીશ. નાવ ઇફ યુ વોન્ટ ટુ જોઈન ધીસ ચેનલ, then this is the QR code through which you can pay the fees or contact on this number 9839839665. team will contact you અને એમને તમે પૂછી શકો છો, બરાબર છે. સર એનટીપીસી ને ગ્રુપ ડી માટે બેચ સ્ટાર્ટ કરો ને નીરવભાઈ. બેઝિકલી 100 ડેઝ ચેલેન્જ ની અંદર તમે જોઈન થાવ કે એની અંદર મારી મેન્ટરશિપમાં તમને એ બધાનો ફાયદો થશે. આજથી જ સ્ટાર્ટ થાય છે. આવતીકાલે એક ફરી પાછો ઇન્ટ્રોડક્શન સેશન હશે અને એના પછી તમારી જે બેઝિક ચેલેન્જ જે સ્ટાર્ટ થશે એ મંડે થી સ્ટાર્ટ થશે. પણ ચેલેન્જ આજથી સ્ટાર્ટ થઈ જાય છે. ફર્સ્ટ ડે આજથી સ્ટાર્ટ થઈ જાય છે, બરોબર છે. સંધ્યાબેન, ગ્રેજ્યુએશન થી કોઈ ફેર નથી પડતો. ભાવનાબેન, થેન્ક યુ સો મચ. વિમલભાઈ, થેન્ક યુ સો મચ. અંકિતભાઈ, થેન્ક યુ સો મચ. આશિષભાઈ, થેન્ક્સ અ લોટ. જૈનેશભાઈ, થેન્ક્સ અ લોટ. હસીનાજી, થેન્ક્સ અ લોટ. દીપકભાઈ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. તમારો કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સ ની અંદર મને જણાવી શકો છો. અને થિંક ટ્વાઇસલી, તમે આરામથી વિચારો. પણ આ જે પ્રાઇઝ રહેશે ફોર ટુડે ઓનલી. પછી મહેરબાની કરીને, યસ પ્રિયંકાજી, થેન્ક યુ સો મચ, થેન્ક્સ અ લોટ. ઇફ યુ વોન્ટ ટુ ઇન્ડિવિજ્યુઅલી ટાસ્ક અલગ હશે,
મેઇન્સ માટે ગાઈડ કરશો? યસ, ડેફિનેટલી. મેં તમને પહેલા જ કીધું છે કે આની અંદર 110% તમારા જીપીએસસી મેઇન્સ, જીપીએસસી પ્રિલિમ અને ઇવન એસએસસી પણ એની અંદર મેં ઇન્ક્લુડ કરેલું છે. સીસી તો છે જ. મેઇનલી રીડિંગ શિડ્યુલ ક્યારથી મળશે? રીડિંગ શિડ્યુલ તમને નેક્સ્ટ ડે એટલે કે સન્ડે થી મળશે. કારણ કે 2 દિવસ તો મારે તમારી પેટર્ન સમજવી પડશે. તમે શું કરી રહ્યા છો તમને સમજવા પડશે. એ 2 દિવસમાં તમે મને સમજશો. પણ જે એપ્રોક્સિમેટ શેડ્યુલ તો તમને કાલથી જ મળવાનું ચાલુ થઈ જશે. પણ જે ડિટેલ શેડ્યુલ છે, જે તમને અત્યારે અહીંયા બનાવ્યો, બરાબર છે, એ પ્રમાણેનો બનાવેલો શેડ્યુલ તમારો મંડે થી સ્ટાર્ટ થશે. ટુડે ઇઝ ફ્રાઈડે. ચલિए, એનીથિંગ એલ્સ? જો તમારો બીજો કોઈ ક્વેશ્ચન હોય, 1-to-1 સેશન લેશો સર? જ્યાં જરૂર હશે ત્યાં 100% લઈ સર. એસટીએ ની પ્રિપેરેશન પ્રિલિમ મેન્સ માટે થાય જશે 3 મંથમાં ગાઈડન્સ ઓલ પ્રિપેરેશન. જો જીપીએસસી નો સિલેબસ વિદ્યાર્થી મિત્રોએ 70 દિવસમાં પૂરો કર્યો હતો, બરાબર છે. ચલો, તમારી સાથે એક સરસ મજાનો વિડીયો શેર કરું, બરાબર છે, કે જેથી કરીને તમને થોડો હજી અંદાજો આવે કે વિદ્યાર્થી મિત્રો કેવી રીતે આ દરેક વસ્તુ સમજે છે, બરાબર છે. 70 દિવસની અંદર જો એમણે જીપીએસસી નો સિલેબસ પૂરો કર્યો હોય તો એસટીઆઈ કેમ નહીં? જો એક નાનકડો વિડીયો તમારી સાથે શેર કરું છું. દર્શનભાઈ નો વિડીયો છે, બરાબર છે. દર્શનભાઈ લાસ્ટ ચેનલમાં મારી સાથે હતા અને આ તો 4 મેં ખાલી અહીંયા મૂક્યા છે. गुड इवनिंग, मेरा नाम दर्शन है. पहले तो मैं कार्तिक सर को थैंक यू बोलना चाहूँगा ये 100 दिन के चैलेंज के लिए. और ये 100 दिन का चैलेंज से हमें बहुत तो फायदा हुआ है. ऑलमोस्ट आज 40 दिन हो चुके हैं और 40 दिन का हमारे पास ट्रैक रिकॉर्ड भी है. और स्पेशली जो 21 डेज का वो इनिशिएटिव इसमें स्टार्ट किया है वो पॉजिटिविटी का, उनसे भी ज़्यादा बहुत फायदा हुआ है. और सर के द्वारा जो मेडिटेशन की जा रही है उससे तो हमें और भी ज़्यादा फायदा हो रहा है. अंदर एक एनर्जी महसूस हो रही है और कॉन्फिडेंस भी आ रहा है धीरे धीरे. 100 दिन के माध्यम से हम डे बाय डे अलग अलग चैलेंजेस कंप्लीट किए जा रहे हैं और जैसे जैसे भी ये कंप्लीट होता जा रहा है हमें और भी ज़्यादा मज़ा आ रहा है. प्रिपरेशन के दौरान हमें स्पिरिट चाहिए थी जो कार्तिक सर के द्वारा मिल रही है. सर के द्वारा रोज शाम को मीटिंग होती है और उसमें सर हमें डेली गाइड कर रहे हैं और उससे भी ज़्यादा फायदा हो रहा है. सर पर्सनली सबको क्या दिक्कत है वो सब पूछ रहे हैं और कैसे पढ़ना है, क्या करना है, शेड्यूल कैसे फॉलो करना है, ये सब कुछ बात हो रही है. सो मैं बेसिकली यही बोलना चाहूँगा कि कार्तिक सर एक बहुत अच्छे मेंटर और गाइड है जिसके द्वारा हमें प्रॉपर वे मिल रहा है. और ऐसे ही प्रिपरेशन चलती रही तो डेफिनेटली ये बार की प्रीलिम तो हो ही जाएगी. थैंक यू. देखिए, एक और रुचित भाई का बताते हैं. मेरा नाम रुचित जोशी है और मैं 2 साल से करीब जीपीएससी की प्रिपरेशन कर रहा हूँ. मैंने हाल ही में कार्तिक सर का जो मेंटरशिप प्रोग्राम है वो ज्वाइन किया है. उसकी वजह से काफ़ी कंसिस्टेंसी आई है और जो सर का टाइम टेबल और शेड्यूल देते हैं वो काफ़ी यूजफुल रहा है. सो एकदम एक पॉजिटिव फील कर रहा हूँ मैं. तो थैंक यू सो मच कार्तिक सर. તો આવા તો ઘણા બધા વિડીયો છે કે જે તમારી સાથે ફ્યુચરમાં શેર કરીશું. બાકી તમારા કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને પૂછી શકો છો, બરાબર છે. અધરવાઇઝ ઇટ ઇઝ ક્વાઇટલી રિકમેન્ડેબલ ટુ રિડ્યુસ યોર એફર્ટ્સ. જો તમે તમારો એફર્ટ્સ રિડ્યુસ કરવા માંગતા હોય તો મારું કામ માત્ર ને માત્ર તમને ગાઈડ કરવાનું છે. યુપીએસસી પ્રિલિમ માટે હું એટલું જ કહીશ કે તમારી પ્રિપેરેશન અત્યાર સુધીની કેવી છે. હું તમને એવું જરાય નહીં કહું કે અત્યારે તમે શરૂઆત કરશો ને મેમાં તમે રેડી થઈશો, એવું તો હું ક્યારેય કોઈને કહેતો જ નથી, બરાબર છે. હું 1-to-1 એટલા જ માટે પેમેન્ટ માટે પેમેન્ટ કાલે કરીએ તો ચાલે. હા, તમે રજીસ્ટ્રેશન આજે કરાવી દો, તમારું કન્ફર્મેશન આજે કરાવી દો તો તમે કાલે સેમ એમાઉન્ટની અંદર તમે ટોકન એમાઉન્ટ આજે જમા કરાવી દેશો તો તમને કાલે સેમ એમાઉન્ટની અંદર તમને રજીસ્ટ્રેશન મળી જશે. રેડી? અચ્છા, યસ હસીનાજી, હા એ કહેવાનું રહી ગયું. પર્સનલ મેન્ટરશિપ જે છે એ મારી 2999 ની છે અને ગ્રુપ મેન્ટરશિપ જે છે 2999 ની છે અને પર્સનલ મેન્ટરશિપ જે છે મારી 5999 છે, એટલે કે 6000 રૂપીસ છે, બરાબર. પર્સનલ મેન્ટરશિપ ની અંદર હું ડાયરેક્ટલી એમની સાથે કનેક્ટેડ હોઉં છું, થ્રુ ઓવર કોલ કનેક્ટેડ હોઉં છું.
જે મેન્ટરશિપ સેશન રહેશે એ પર્સનલ રહેશે. હા, જે સેશન જે મારા મોટિવેશનલ સેશન છે એ ગ્રુપ રહેશે, પરંતુ એમના એક એક ટાસ્ક થી લઈને દરેક વસ્તુ પર્સનલી મારા થ્રુ ચેક કરવામાં આવશે અને મારી સાથે સીધે સીધા કનેક્ટેડ હશે. બરોબર છે. 100 દિવસ સુધી એમના ટ્રેક હું જોઈશ, એમના દરેક વસ્તુનું હું મેટર કરીશ. બરોબર, એ પર્સનલ અને ગ્રુપ મેન્ટરશિપ ની અંદર ડિફરન્સ છે. બરોબર છે. પેલામાં 2999 છે ને આમાં 5999 છે ફોર ટુડે ઓનલી. This is the difference between personal and group mentorship. બરોબર છે. પેલાની અંદર તમે ટીમ સાથે કનેક્ટ થશો અને આની અંદર પર્સનલ ની અંદર સીધા તમે મારી સાથે કનેક્ટ થશો. ડન. પ્રિયંકાજી, પર્સનલ માટે હવે એડ થઈ શકું? મતલબ તમે પેલામાં રજીસ્ટ્રેશન કરાવી દીધેલું હોય ગ્રુપમાં અને તમે પર્સનલમાં કન્વર્ટ થવા માંગતા હોય તો હા, એડિશનલ જે છે એડિશનલ પે કરીને તમે કન્વર્ટ થઈ શકો છો. હા, થઈ શકો તમે. બાકીના જે ડિફરન્સ છે પેલામાં 5999 છે, એ ડિફરન્સ પે કરીને તમે થઈ શકો છો. બિલકુલ. પર્સનલ કરવું હોય તો પણ ઘણી વખત કેવું થશે કે વિદ્યાર્થી મિત્રો ગ્રુપની અંદર ખુલી નથી શકતા, એમને જે કહેવું હોય છે કહી નથી શકતા. એટલા માટે હું 1-to-1 સેશન લઈને ચાલતો હોઉં છું. એટલે એમની સાથે મારા 1-to-1 સેશન થતા હોય છે. 1-to-1 સેશન ની અંદર એ કમ્પ્લીટલી ખુલીને કહી શકે છે કે પ્રોબ્લેમ શું છે. પર્સનલ પણ સેમ 100 ડેઝ માટે રહેશે. દરેક. હા, તમે કેરી ફોરવર્ડ કરી શકો છો. આની આ ચેનલને, આની આ જ ચેલેન્જને તમે કેરી ફોરવર્ડ 100% કરી શકો છો. બરોબર, બટ ફ્યુ સમ એમાઉન્ટ. બરોબર. હા, પણ જે ઓલરેડી સંધ્યાબેન એમ કે છે કે મારી તો ગ્રેજ્યુએશન નથી પત્યું એના પર, તો એના માટે કદાચ હું વિચારીશ. બાકી જો તમે ઓલરેડી 100 ડેઝ માટે તમે એનરોલ કર્યું છે તો નેક્સ્ટ માટે નોમિનલ સાથે તમે ફરી પાછા કનેક્ટ થઈ શકો છો મારી સાથે. એની સાથે કોઈ પ્રશ્ન નથી. નાઉ એની અધર ક્વેશ્ચન? લાસ્ટમાં એક વખત ફરીથી મને જણાવી દેશો હાઉ વોઝ ધ સેશન. બરાબર છે. અને કોઈ ક્વેશ્ચન હોય તો ટીમ સાથે કનેક્ટ થઈ જજો, ટીમને ક્વેશ્ચન તમે પૂછી લેજો. બરોબર છે. બાકીના ક્વેશ્ચન તો આજના દિવસ માટે, આજના સેશન માટે હું એટલું જ કહીશ. સીસી માટે થઈ જશે? યસ, ડેફિનેટલી. સીસી મારો મેઇન ટાર્ગેટ રહેશે 30 દિવસનો. જો સીસી માટેના કોઈ વિદ્યાર્થી હોય અને એ ખરેખર સીસી પાસ કરવા માંગતા હોય તો 30 દિવસનો એમના માટેનો અલગથી મેં આખું સેશન ડિઝાઇન કર્યો છે કે બેઝિકલી એ કઈ રીતે કરી શકે. સો ઇટ ઇઝ 30 rupees per day, 2,999 rupees. My main motive is creating an atmosphere for exam success. મારું કામ એક એવું એટમોસ્ફિયર બનાવવાનું છે કે જેની અંદર તમે સક્સેસ મેળવીને આગળ વધી શકો. બસ, નથિંગ એલ્સ. Ready? So this is my advice. Don't compare yourself with others. ફ્રૂટ બંને સરખા છે, બંનેના અલગ અલગ ગુણ છે. તમે અને હું બંને અલગ અલગ છીએ, બટ ક્વોલિટીઝ તો બંનેમાં છે. સો ડોન્ટ કમ્પેર વિથ અધર્સ. પ્લીઝ વેલકમ. આઈ એમ હિયર ટુ હેલ્પ યુ. તમને હું બધી જ રીતે મદદ કરીશ. અને જો આ સેશન તમને ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો અને આપણે વધુ ને વધુ લોકોની મદદ કરીએ અને મારી પાસે જે નોલેજ છે એ બધાની સાથે આપણે શેર કરીએ. એક આશા સાથે આજના સેશનને આપણે અહીંયા સુધી રાખીશું. એન્ડ ડોન્ટ ફોરગેટ, faith in God. You are the most favorite child of your God and God is always with you. And God bless you, my dear friends. Thank you so much for connecting this session. આ સેશનમાં આવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હું કાર્તિક વ્યાસ આપનો દિલથી આભાર વ્યક્ત કરું છું. અને જો તમે મારામાં વિશ્વાસ ધરાવો છો, તમને એવું લાગે છે કે હું કેપેબલ છું તમને આગળ લઈ જવા માટે, so please welcome. I'm here to help you. Thank you so much. Thanks a lot. Come with dreams, go with the success. This is my tagline. We together achieve your goal. Thank you again. Thank you so much. चलिए, बाकी मिलते हैं 100 डेज चैलेंज के लिए कल से. कल इसका सेशन रहेगा, उसी के साथ हम आगे बढ़ेंगे. चलिए. Thank you so much. Thanks a lot. Bye-bye. Thank you, all of you. Bye-bye. Good night. Subratri. Bye-bye. Bye-bye. Bye. 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 Bye, each and everyone. Bye-bye. Bye-bye. Bye-bye.
चलिए, थैंक यू, थैंक यू, थैंक यू, थैंक यू ऑल ऑफ यू, थैंक यू, थैंक यू, थैंक यू, थैंक्स अ लॉट। चलिए, अरे लोगों को जाना नहीं है क्या? सुनते ही रहना है मुझे। मैं सोच रहा हूँ लोग जाए तो आज मैं फिर बाद में जाऊँ। अभी तक लोग कनेक्टेड है। थैंक यू आदर्श, थैंक यू। आदर्श का वीडियो बताना रह गया। देखिए, आदर्श ने मुझे स्पेशल वीडियो भेजा था, आदर्श का वीडियो बताना रह गया, लेकिन आदर्श का वीडियो बहुत लोगों ने देखा है। थैंक यू आदर्श फॉर योर काइंड हेल्प, थैंक्स अ लॉट। चलिए, इस सेशन को आगे फॉरवर्ड जरूर से कीजिएगा, अपने फ्रेंड्स के साथ शेयर कीजिएगा 100 डेज चैलेंज को। मंडे से इसको फुल एंड फ्लैट में स्टार्ट कर रहे हैं, तो 2 दिन है, ठीक है? तो 2 दिन तक आप लोग ज्वाइन हो सकते हैं। थैंक यू सो मच। चलिए, मैं अब मीटिंग लेफ्ट कर रहा हूँ, तो अब हम यहाँ से जाएंगे। बाय बाय।